बोलिए अम्बे मात की जय, नवदुर्गा मात की जय, कुलदेवी मात की जय। अथ श्री दुर्गा सप्तशती पाठे प्रथमो अध्यायः। मेघा ऋषि वडे राजा सुरथ અને સમાધિને ભગવતીનો મહિમા બતાવવો અને મધુકૈટભના વધનો પ્રસંગ સંભળાવવો. બ્રહ્માજી આ પ્રથમ ચરિત્રના ઋષિઓ દેવતા મહાકાળી છે, છંદ ગાયત્રી છે, નંદા શક્તિ છે, રક્તદંતિકા બીજ છે જેનું તત્વ અગ્નિ છે, તેમજ ઋગ્વેદ જેનું સ્વરૂપ છે. શ્રી મહાકાળી દેવીને પ્રસન્ન કરવા માટે આ પ્રથમ ચરિત્રના જાપમાં આ વિનિયોગ છે. સૂર્યના પત્ની સવર્ણ દ્વારા ઉત્પન્ન થયેલ સાવરણી નામનો જે 8મો પુત્ર મનુ કહેવાયો, તેના જન્મની કથા છે તે હું તમને કહું છું. તે હે માર્કંડેય, તમે સાંભળો. મહાભાગ્યશાળી આ સાવરણી મહાદેવીની ભક્તિ થકી કેમ કરીને મન્વંતરનો રાજવી થયો તે હું કહું છું. પૂર્વે જ્યારે મનુના મોટા પુત્ર સ્વારોચિસનો સંવત્સર વર્તમાન હતો, ત્યારે ચૈત્ર વંશમાં સુરથ નામનો એક રાજવી આખાય ભૂમંડળનો ચક્રવર્તી રાજા હતો. પિતા જેમ પુત્રનું પાલન કરે તેમ પોતાની પ્રજાનું પાલન કરનાર આ સુરથ રાજાને કોલા નામક નગરનો નાશ કરનારા રાજાઓ સાથે વેર થયું. ખૂબ જ બળવાન એવા એ દુશ્મનોને દંડવા માટે તૈયાર થયેલા સુરથ રાજાને દુશ્મનો સાથે ઘોર યુદ્ધ થયું અને તેમાં થોડા એવા શત્રુઓના હાથે એની હાર થઈ. સારાએ ભૂલોકનું સાર્વભૌમત્વ છોડીને પોતાના નગરમાં આવી રાજ્ય કરવા લાગ્યો. તેમ છતાં તેમાં દુશ્મન રાજાઓએ તેના નગરની ચારે તરફ ઘેરો નાખ્યો. બળહીન થયેલા સુરથ રાજાના કપટી અને બળવાન એવા મંત્રીઓએ જ રાજા પાસેથી તેનું સૈન્ય તથા તેનો ધન ભંડાર આંચકી લીધો. મૃગ્યા રમવાને બહાને સર્વ રીતે પાયમાલ થયેલ સુરથ રાજા જંગલમાં નીકળી પડ્યો. વનમાં ભટકતો રાજા સુરથ મેઘસ ઋષિના આશ્રમે આવી ચડ્યો કે જ્યાં હિંસક પશુઓ પણ શાંત ભાવે ત્યાં રહેતા હતા. ઋષિના અનેક શિષ્યોથી વનની શોભામાં વધારો થઈ રહ્યો હતો. સુરથ રાજાને ફરતો જોઈ મેઘસ ઋષિએ તેનો આદર સત્કાર કર્યો, તેને આશ્રમમાં આશ્રય આપ્યો. મમત્વથી વ્યાપ્ત એવો રાજા વિચાર કરવા લાગ્યો કે જે નગરનું પાલન મારા પૂર્વજોએ કર્યું એ જ નગર મારા હાથમાંથી ઝૂંટવાઈ ગયું. મારા આચારહીન સેવકોનું રક્ષણ કરતા હશે કે કેમ તેની મને જાણ નથી. મારો મદમસ્ત હાથી તથા મારા પ્રધાનો દુશ્મનોના ઘેરાયેલ કંઈક એવી યાતનાઓ ભોગવતા હશે. દુશ્મનોના સકંજામાં સપડાયેલા એ બધા કેવી રીતે સુખી હશે? મારી સેવામાં હતા ત્યાં સુધી તેઓ મારી કૃપા અને દોલત તેમજ ભોજન ઇત્યાદિથી કેવા સંતુષ્ટ હતા. પર રાજ્યના રાજ્યાશ્રયમાં તેઓ દબાયેલા ચંપાયેલા હશે ને નીતિસર ખર્ચ થવાને બદલે અતિશય ખર્ચ થતું હશે. અતિશય કષ્ટ વેઠીને ભેગો કરેલો ધન દોલતનો ખજાનો બેફામ ઉડાવી દેવામાં આવતો હશે. આવા વિચારોથી રાજા સતત ચિંતિત રહેતો હતો. એકવાર આશ્રમમાં એક વૈશ્યને આવેલો જોઈ રાજાએ તેને પૂછ્યું કે તું કોણ છે ભાઈ, ક્યાંથી આવ્યો છે અને આશ્રમને વિશે તારે આવવાનું કારણ શું? આમ શોકગ્રસ્ત ને વળી ઉદાસ કેમ દેખાય છે? આવા પ્રેમ ભર્યા પ્રશ્નોથી પેલો વૈશ્ય પ્રણામ કરી બોલ્યો કે હું જાતે વૈશ્ય છું, મારું નામ સમાધિ છે ને હું ધનવાન કુળનો કુળદીપક છું. દુષ્ટ બુદ્ધિવાળા મારા પત્ની બાળકોએ ધનનો લોભ કરીને મને ઘરમાંથી કાઢી મૂક્યો છે. મારા ધન વૈભવ સ્ત્રી પુત્રાદિક સ્નેહીઓથી વિખૂટો પડી ગયેલો હું અત્યંત દુઃખ પામેલો અને વનને વિશે આવી પહોંચ્યો છું. અહીં હું વનમાં હોવાથી મારા સ્ત્રી પુત્રોની ક્ષેમ કુશળતાની મને કોઈ જાણ નથી. તે ત્યાં બધા સકુશળ હશે કે કેમ? પુત્રોનું વર્તન કેવું હશે? તેઓ દુરાચારી હશે કે સદાચારી? તે પણ મને કેમ કરીને જાણ થાય? રાજા બોલ્યો, હે વૈશ્ય, હે સમાધિ, તારા ધન લોભી સ્ત્રી પુત્રોએ તારો ત્યાગ કર્યો હોવા છતાં
તારા મનમાં તેમના તરફનો પ્રેમભાવ શા માટે? આપનું મારા માટેનું કહેવું ખરેખર એવું જ છે, પરંતુ હું શું કરી શકું? મનથી હું એવો નિષ્ઠુર થઈ શકતો નથી. ધનના લોભથી હે રાજન, મારા પત્ની પુત્રોએ પિતાનો સ્નેહ અને સ્વજનોએ ભાઈનો પ્રેમ ત્યજ્યો, પણ મારું મન તો એમના તરફ પ્રેમ ભર્યું જ રહે છે. હે બુદ્ધિમાન રાજા, નિદાને યોગ્ય ગુણવાળા મારા ભાઈઓ તરફ મારું મન સ્નેહ ભર્યું રહે છે, તેનું કારણ શું હોઈ શકે? હું એ સમજુ છું, તેમ છતાં પણ તેનું કારણ શું હોઈ શકે તેનો મને ખ્યાલ આવતો નથી. એમના વર્તનથી મને દુઃખ થાય છે, તેથી હું નિશ્વાસ નાખું છું. એ બધા તદ્દન પ્રેમ વિહીન છે, છતાં પણ હું તેમના તરફ કઠોર થઈ શકતો નથી. તો હું શું કરું? હે બ્રાહ્મણ, આમ રાજા સુરત અને વૈશ્ય બંને સાથે મેઘસ ઋષિ પાસે આવ્યા, અને પેલો વૈશ્ય સમાધિ તથા રાજવીઓમાં ઉત્તમ એવા સુરત રાજાએ મુનિ મેઘસ પાસે જઈને શાસ્ત્રોક્ત રીતે મુનિ મેઘસને પ્રણામ કરી મુનિની આજ્ઞા લઈને બેઠા અને પોતાની વાત કરી. રાજા બોલ્યો કે હે ભગવાન, હું આપને એક પ્રશ્ન પૂછવા ઈચ્છું છું, આપ મને તેની સમજણ આપો. મારા આધીન મારું મન નથી, તેથી તે મારા સંતાપનું કારણ છે, તો તેમ થવાનું કારણ શું હશે? હે મુનિવર, હું સમજુ છું, તેમ છતાં પણ મને મારા ગયેલા રાજ્ય માટે મમતા રહ્યા કરે છે, તેનું કારણ શું? આ વૈશ્યોનો પણ તેના સ્ત્રી પુત્રો સ્નેહીઓએ તેનો ત્યાગ કર્યો છે, તે છતાં પણ તે સર્વે તરફ તેને હજુ પણ મમતા છે. આ કારણે અમે બંને દુઃખી છીએ. અમે જાણીએ છીએ કે અમારા સ્વજનોનો દોષ છે, તેમ છતાં પણ અમે એવા દુષ્ટોને માટે પણ અમારું મન મમત્વ છોડતું નથી. તો હે મહાભાગ્યશાળી મુનિ, આ રીતના વિષયો પ્રત્યે અમારાપણાનો દોષ જાણનારા અમુક જ્ઞાની પુરુષોએ પણ આવો મોહ સાથી થાય છે, કારણ કે એવું મૂઢપણું વિવેક રહિત પુરુષોમાં હોય છે, તો તે મને તથા વૈશ્યને સાથી પ્રાપ્ત થયું. ઋષિ બોલ્યા કે દરેક વિષયોનું જ્ઞાન જીવ માત્રને હોય છે, પરંતુ તે વિષયો અને તેમનું જ્ઞાન વિવિધ વિવિધ પ્રકારનું હોય છે. કેટલાક જીવો દિવસે આંધળા હોય છે, જ્યારે બીજા રાત્રિના અંધકારમાં અંધ હોય છે, ત્યારે કેટલાક તો દિવસ અને રાત્રિ એમ બંને સમયે એક સરખી દ્રષ્ટિવાળા હોય છે. વળી જે માનવ જ્ઞાની હોય તે ખરું, પરંતુ મનુષ્યને જ જ્ઞાન હોય છે એવું નથી હોતું. પશુ પક્ષી મૃગ આદિ સર્વ જીવને જ્ઞાન તો હોય જ છે. માનવને જે પ્રકારે જ્ઞાન હોય છે તે જ પ્રમાણનું જ્ઞાન પ્રાણી માત્રને હોય છે. એટલે આહાર વિહાર નિંદ્રા વગેરેને જ્ઞાન બંનેમાં સરખું જ હોય છે. મનુષ્ય અને પશુ પંખીઓમાં જ્ઞાન હોય છે, તેમ છતાં મમતાને વશ પંખીઓ પોતે ભૂખ્યા રહીને પણ પોતાના બચ્ચાને અન્ન ખવડાવે છે. હે માનવ શ્રેષ્ઠ, એ જ રીતે માનવને પોતાના સંતાન માટે મમતા હોય જ છે, કારણ કે છેલ્લી અવસ્થાએ પોતાના સંતાનો પોતાનું પોષણ કરશે એવી લાલચમાં દોરાય છે. તે શું તમે નથી જાણતા? વળી આ સંસાર ચક્રને ગતિમાન રાખનારો મોહમાયાના પ્રભાવથી માયાને આધીન થઈ અંધકારમાં પાડેલા હોય છે, જેથી આ વિશે જરા પણ આશ્ચર્ય પામવાને કોઈ કારણ નથી, કારણ કે જગત નિયતાની યોગ નિંદ્રા માયાને લીધે જ આ સંસ્કાર મોહમાં પડેલું છે. કારણ કે મહામાયા ભગવતી જેના યોગ પરિપક્વ થયા ન હોય એવા સામાન્ય જ્ઞાનીઓના મનને આકર્ષી તેને અત્યંત મોહયુક્ત માયામાં લપેટે છે. તો તારા જેવા સંસારીની તો વાત જ શી કરવી? આ માયાએ જ જગત ઉત્પન્ન કરી તેને પોતાની માયાના પાસમાં બાંધી લીધું છે. સમગ્ર સંસારને આ માયાએ જ ઉત્પન્ન કર્યું છે. તે જ્યારે તે પ્રસન્ન થાય છે ત્યારે તે વરદાન આપે છે, અને તો જ માયામાંથી મુક્ત થવાય છે. અને આ જ પરમ વિદ્યા સંસારના બંધનોમાંથી મુક્તિ આપનારી છે, કેમ કે આ જ સર્વ બ્રહ્માદિ ઈશ્વરોની પણ અધીશ્વરી સનાતન દેવી છે. રાજાએ પૂછ્યું, હે ભગવાન, આપ જેને મહામાયા કહો છો એ દેવી કોણ? એમની ઉત્પત્તિ કેવી રીતે થઈ? એમનું કાર્ય શું? અને આ દેવીનો પ્રભાવ કેવો? તે કયા સ્વરૂપે છે? તે કોના થકી ઉદ્ભવ્યા? બ્રહ્મને જાણતા હોય એ આમાંના આપની પાસેથી આ સર્વ જાણકારી હું જાણવા માંગુ છું.
ઋષિ બોલ્યા, આ દેવી નિત્ય સ્વરૂપવાળા છે, આખાય વિશ્વમાં તેમનું સ્વરૂપ છે, તેમ છતાં તેમની ઉત્પત્તિ અનેક પ્રકારે છે, તે હું તમને કહું છું. આ દેવી અજન્મા છે, પરંતુ દેવતાઓના કાર્ય કરવા માટે જ્યારે તેઓ પ્રગટે છે ત્યારે તેઓ સંસારને વિશે ઉત્પન્ન થયા એમ કહેવાય છે. બ્રહ્મનો દિવસ પૂર્ણ થતા જ્યારે સમગ્ર જગત જળમય બની ગયું ત્યારે ભગવાન વિષ્ણુએ શેષનાગ ઉપર શયન કરી યોગ નિંદ્રા કરી. તે સમયે વિષ્ણુ ભગવાનના કાનના મેલમાંથી મધુ અને કૈટભ નામના અતિ બળવાન દૈત્યો પ્રગટ્યા અને તેઓ બ્રહ્માજીનો નાશ કરવા તૈયાર થયા. એ સમયે બ્રહ્માજી વિષ્ણુ ભગવાનની નાભી કમળમાં નિવાસ કરતા હતા. આ બંને દૈત્યોને જોતા વિષ્ણુ ભગવાનને જાગૃત કરવા યોગ નિદ્રાની સ્તુતિ કરી. ભગવાન વિષ્ણુની યોગ નિદ્રા એ જ આ મહાદેવી મહામાયા, એ જ વિશ્વ અધીશ્વરી છે, ચરાચર જગતને ધારણ કરનારી છે અને તે જ સ્વરૂપે ભગવાન વિષ્ણુની માયા શક્તિ છે. બ્રહ્માજી બોલ્યા કે હે દેવી, દેવતાઓને તૃપ્તિ આપવાવાળા સ્વાહારૂપ તમે જ છો, તેમજ પિતૃગણોને પણ તૃપ્ત કરનારા છો. તમે જ નિત્ય અને અવિનાશી છો. 3 પ્રકારની માત્રા રૂપ 3 સ્વરૂપ પણ તમે જ છો. હે દેવી, ઉચ્ચારી ન શકાય તેવી અર્ધમાત્રા પણ તમે જ છો. તમે જ સંધ્યા સાવિત્રી છો, પરમજનની પણ તમે જ છો. હે દેવી, તમે જ જગત ધારિણી છો, જગત ઉત્પન્ન કરનાર છો, પોષણ કરનાર તેમજ સહારક પણ તમે જ છો. હે જગન્મય, આ સંસાર તમારું સ્વરૂપ છે, તેના સર્જન કરનારા, પાલન કરનારા, તમે જ સહારનારા તમે જ છો. હે દેવી, તમે જ મહાવિદ્યા, મહામાયા, મહાસુરી છો. તમે જ મહામેઘા, તમે જ મહાસુરી પણ તમે જ છો. સત્વ, રજ, તમો ગુણને ઉત્પન્ન કરવા વાળા તમે જ, સર્વ પ્રકૃતિ તમે જ છો. અને તમારી જ માયા છે. મોહરાત્રિ, મહારાત્રિ, કાળરાત્રિ પણ તમે જ છો. તમે જ લક્ષ્મી છો, ઈશ્વરી પણ તમે જ છો. રીમ કહેતા પ્રાણ સ્વરૂપ માયા બીજ પણ તમે જ છો. તમે જ બુદ્ધિ છો, લજ્જા પણ તમે જ છો, પુષ્ટિ, શાંતિ અને ક્ષમા પણ તમે જ છો. હે દેવી, તમે જ ખડગ, ત્રિશૂળ, ગદા, ચક્ર, શંખ, બાણ, ભૂસુંડી વગેરે શસ્ત્રોને ધારણ કરવા વાળા છો. હે દેવી, તમે સૌમ્ય, ભક્તિને નિર્તિશય શાંતિને આપનાર છો, તેમજ સુંદર, પર, અપર આ બધામાં શ્રેષ્ઠ પરમેશ્વરી છો. હે દેવી, જગતમાં સત અને અસત આ શક્તિ પણ તમે જ છો. હું આપની ભક્તિભાવપૂર્વક સ્તુતિ કરું છું. હે દેવી, આપ ચરાચર જગતનું પાલન, સંહાર કરનાર ઈશ્વર પણ તમારી નિંદ્રા શક્તિને આધીન કરવાને સમર્થ નથી, તો પછી આપની સ્તુતિ કરવાને પણ સર્વ અસમર્થ છે. હે દેવી, તમે જ મને સદાશિવને તથા ભગવાન વિષ્ણુને શરીર ગ્રહણ કરાવ્યા છે, તો પછી બીજો કોઈ એવો સમર્થ નથી કે જે આપની સ્તુતિ કરી શકે. આમ આવી રીતે ઉદાર પ્રભાવને લીધે સ્તુતિ કરાયેલા હે યોગ નિદ્રા દેવી, આ 2 રાક્ષસો મધુ અને કૈટભને આપ મોહમાં નાખી દો અને શિવ ભગવાન વિષ્ણુને જાગ્રત કરો કે જેથી તેઓ આ 2 અતિ દુષ્ટ એવા દૈત્યોનો સંહાર કરે. ઋષિ બોલ્યા, મધુ અને કૈટભનો સંહાર કરવા માટે તમો ગુણની દેવીની બ્રહ્માજીએ આ પ્રમાણે સ્તુતિ કરી અને તે જ સમયે આ દેવીએ ભગવાન વિષ્ણુના નેત્ર, મુખ, નાસિકા, હૃદય અને વક્ષસ્થળમાંથી પ્રગટ થઈ બ્રહ્માજી સન્મુખ આવી ખડા થયા અને ભગવાન જગન્નાથ યોગ નિંદ્રામાંથી જાગ્રત થઈ શેષશૈયામાં બેઠા થયા અને મધુ કૈટભને જોવા લાગ્યા. પેલા દુષ્ટ બુદ્ધિ પરાક્રમી દૈત્યો મધુ અને કૈટભ રક્તવર્ણી આંખે બ્રહ્માજી તરફ જોતા તેમનો વધ કરવા તૈયાર હતા. તત્કાલીન ભગવાને તેમની સાથે યુદ્ધ કર્યું અને 5000 વર્ષ સુધી ઘોર સંગ્રામ ચાલ્યો. વિપુલ બળથી છકેલા આ બંને રાક્ષસોને મહામાયાએ પોતાના પ્રભાવથી પ્રભાવિત કરેલા હતા. તેથી ભગવાનને તેઓ કહેવા લાગ્યા કે તમારે જે ઈચ્છા હોય તેવું વર માગો. તમે મારા ઉપર જો પ્રસન્ન જ થયા હોય તો તમારા નાશ મારાથી થાય
બસ આ જ વરદાન મારે જોઈએ છે, બીજું શું માગવું? ઋષિ બોલ્યા કે મહામાયાના પ્રભાવથી પ્રભાવિત થયેલા ચરાચર જગતને જળમય જોઈને કમળ સમાન નેત્રોવાળા ભગવાને કહ્યું કે હે વિષ્ણુ, અમારી સાથેના તમે કરેલા ઘોર સંગ્રામથી અમે પ્રસન્ન છીએ અને તમારા હાથે અમારો નાશ અતિ ઉત્તમ છે. માટે કરીને આ પૃથ્વી જ્યાં જળને સ્પર્શ કરતી ન હોય એવા સ્થળે અમારો નાશ કરો. ઋષિ બોલ્યા કે દૈત્યોની ઈચ્છા પરિપૂર્ણ કરવા ભગવાન વિષ્ણુએ શંખ, ચક્ર, ગદા ધારીએ પોતાની જાંઘ ઉપર તેમના મસ્તક રાખી છેદી નાખ્યા અને બ્રહ્માજીએ સ્તુતિ કરી. તેથી પ્રગટ થયેલા મહાદેવીનો પ્રભાવ હવે હું તમને આગળ સંભળાવું છું, તે તમે સાંભળો. ઇતિ શ્રી માર્કંડેય પુરાણે સાર્વણિક મન્વંતરે દેવી મહાત્મયે મતુ કૈટભ નામનો પ્રથમો અધ્યાય. તો બોલ્ય શ્રી અંબે માત કી જય, નવદુર્ગા માત કી જય, કુળદેવી માત કી જય. થશ્રી દુર્ગા સપ્તસતી પાઠે દ્વિતીયો અધ્યાય. દેવતાઓના તેજથી દેવીનો પ્રાદુર્ભાવ અને મહિષાસુરની સેનાનો વધ. આ મધ્યમ ચરિત્રના ઋષિ ભગવાન વિષ્ણુ છે, દેવ મહાલક્ષ્મી છે, ઉષ્ણીફ છંદ છે, શાકંભરી શક્તિ છે, બીજ દુર્ગા છે, વાયુ તત્વ અને સ્વરૂપ યજુર્વેદ છે અને એના જાપનો વિનિયોગ શ્રી મહાલક્ષ્મી દેવીની પ્રીતિ પ્રાપ્ત કરવાનો છે. અક્ષયમાળા, ફરસી, ગદા, વજ્ર, પદ્મ, ધનુષ, બાણ, કુંડી, દંડ, સાંગ, તલવાર, ખડગ, ઢાલ, શંખ, કમળ, મધુપાત્ર, ત્રિશૂળ, પાસ, સુદર્શન, આ બધા શસ્ત્રો જેમના કરકમળમાં ધારણ કરેલા છે, જેમની પ્રસન્ન મુખ મુદ્રા છે, જે કમળાસન પર બિરાજમાન છે, એવા મહિષાસુર મર્દની દેવી મહાલક્ષ્મીજીનું હું ધ્યાન ધરું છું. પૂર્વે દેવ દાનવ વચ્ચે 100 વર્ષ સુધી ઘોર યુદ્ધ ચાલ્યું. એમાં દેવોનો સેનાપતિ ઇન્દ્ર અને દાનવોનો સેનાપતિ મહિષાસુર હતો. આ સંગ્રામમાં બળવાન દૈત્યોએ દેવતાઓને હરાવી દીધા અને ત્યારબાદ મહિષાસુર ઇન્દ્ર બન્યો. પછી હારેલા દેવતાઓ પ્રજાપિતા બ્રહ્માને અગ્રેસર રાખીને ભગવાન શંકર અને વિષ્ણુ જે સ્થાને બિરાજમાન હતા ત્યાં ગયા. યુદ્ધમાં દેવતાઓનો પરાજય તથા મહિષાસુર ઇન્દ્ર બન્યો. તેની તમામ બીના દેવતાઓને શંકર ભગવાનને તથા ભગવાન વિષ્ણુને કહી. વળી આગળ કહ્યું કે આ મહિષાસુર અત્યારે સૂર્ય, ઇન્દ્ર, અગ્નિ, વાયુ, ચંદ્ર, યમ, વરુણ વગેરે દેવોના અધિકાર ભોગવે છે. વળી આ દુષ્ટ દૈત્ય સ્વર્ગમાંથી સર્વ દેવતાઓને મારી હાકી કાઢ્યા છે. તેથી એ બધા પૃથ્વીલોકમાં મનુષ્યની જેમ ફરે છે. હે ભગવાન, અમે આપની સમક્ષ મહિષાસુરના આસુરી વર્તનથી તમામ કથા કહી સંભળાવી. હે દેવ, અમે આપની શરણમાં આવ્યા છીએ. આપ હવે એ દૈત્યોનો નાશ કરવાનો ઉપાય કરો. દેવતાઓની આવી વાત સાંભળતા જ ભગવાન વિષ્ણુને મહાદેવજી ક્રોધાયમાન થઈ ગયા. ભ્રુકુટી ખેંચાઈ ગઈ તેમજ મુખ ભયાનક બની ગયું. આમ ક્રોધિત થયેલા ભગવાન વિષ્ણુના મુખમાંથી અપાર તેજ પુંજ પ્રગટ થયું. તેવી જ રીતે બ્રહ્મા તથા મહાદેવજીના શરીરમાંથી તેજ પ્રગટ થયું. બીજા અન્ય દેવતાઓના શરીરમાંથી પણ તેજધારા પ્રગટ થઈ અને આમ સર્વ દેવોનું તેજ એકમાં મળી એક મહાન તેજ પુંજ બની ગયું. આમ એકઠા થયેલા તેજનો એક દિવ્ય સમૂહ બની પર્વતની સમાન ભાસતો હતો. તેની જ્વાળાઓની દિગંતરો વ્યાપ્ત થઈ ગયા. દેવતાઓના શરીરમાંથી પ્રગટ થયેલું તેજ અતુલિત હતું અને આ તેજમાંથી એક દેવી સ્ત્રી સ્વરૂપ થઈ ગયું. ત્રણેય લોક તેની ક્રાંતિથી તેજોમય બની ગયા. આ દેવી સ્વરૂપનું મુખ ભગવાન શિવજીના તેજમાંથી પ્રગટ્યું. યમ તેજમાંથી તેના કેસ બન્યા. વિષ્ણુ તેજમાંથી ભુજાઓ બની. ચંદ્ર તેજથી 2 સ્તનો, ઇન્દ્ર તેજથી કટી પ્રદેશ, વરુણ તેજથી જંઘા અને ધરતીના તેજમાંથી નિતમ પ્રગટ થયા. બ્રહ્મ તેજથી ચરણ, સૂર્ય તેજથી પગની આંગળીઓ, વસુ તેજથી હાથની આંગળીઓ અને
કુબેરના તેજમાંથી નાસિકા પ્રગટ થયા. દક્ષ પ્રજાપતિના તેજથી તેમના દાંત પ્રગટ થયા. અગ્નિ તેજથી 3 નેત્રો બન્યા. સંધ્યાના તેજથી બંને ભ્રુકુટી બની. વાયુ તેજથી 2 કાન બન્યા. બીજા અન્ય અવયવો જુદા જુદા દેવોના તેજથી પ્રગટ થયા છે. આમ દેવીના જુદા જુદા અંગોનું જુદા જુદા દેવતાઓના તેજપુંજથી પ્રગટ થયું ને આમ એક અતિ દેદીપ્યમાન દેવી સ્વરૂપ બનેલું મહિષાસુરથી ત્રાહિત બનેલા દેવોએ જોયું અને આનંદ પામ્યા. ત્યાર પછી સદાશિવે પોતાના ત્રિશૂળની શક્તિમાંથી એક ત્રિશૂળ બનાવી આપ્યું. વરુણદેવે શંખ, અગ્નિએ શક્તિ, વાયુએ ધનુષ્ય બાળના ભાથા આપ્યા. ઇન્દ્રએ પોતાના વજ્રમાંથી બીજું વજ્ર તૈયાર કરી આપ્યું. વળી ઇન્દ્રે પોતાના એરાવત હાથીની ઘંટા કાઢી આપી. યમરાજાએ કાલદંડ, વરુણે નાગપાસ તેમજ કમંડળ અર્પણ કર્યા. સૂર્યદેવે પોતાનું અપાર તેજ દેવીના રોમે રોમમાં ભરી દીધું તથા કાળ દેવતાએ ખડગ અને ઢાલ આપ્યા. ક્ષીરસાગરે અતિ સુંદર હાર આપ્યો તેમજ સદા એવા ને એવા જ રહે તેવા વસ્ત્રો આપ્યા. ચૂડામણી આપ્યો, 2 કાન કુંડળ આપ્યા, હાથના કંકણ તથા બધા હાથો માટે કડા, પગમાં ઝાંઝર અને કંઠ માટે સુંદર કંઠાભરણ, બધી જ આંગળીઓ માટે રત્નજડિત વીંટીઓ આપી. પછી વિશ્વકર્માજીએ અતિ દિવ્ય પરશુની ભેટ ધરી તથા અભેદ એવું કવચ વગેરે શસ્ત્રો દેવીને ભેટ ધર્યા. દેવીને માથે તથા વક્ષસ્થલે ધારણ કરવા માટે સમુદ્રે કદાપી કરમાય નહીં એવા કમળોની 2 માળાઓ અને એક સુંદર કમળ હાથમાં આપ્યું. પર્વતરાજ હિમાચલે સવારી માટે સિંહ તથા રત્નો આપ્યા. કુબેર ભંડારીએ અમૃત પાત્ર આપ્યું. પૃથ્વીલોકને મસ્તકે ધારણ કરનાર શેષ નાગે મણિવિભૂષિત નાગહાર અર્પણ કર્યો. બીજા દેવોએ પણ આ મહાદેવીને વિવિધ પ્રકારના શસ્ત્રો, આભૂષણો અર્પણ કર્યા. સર્વ દેવતાઓથી પૂજાયેલા આ મહાદેવી અટ્ટહાસ્ય કરી ઊંચા સ્વરે નાદ કરવા લાગ્યા. આ દેવીના આવા ભયંકર નાદથી આખું આકાશ મંડળ ખળભળી ઉઠ્યું અને મહાન પડઘો પડ્યો. આ ભયંકર નાદથી 3 લોક ખળભળી ઉઠ્યા. સમુદ્રો કંપી ગયા, પર્વતો ધ્રુજી ઉઠ્યા. આ જોઈ દેવતાઓ અત્યંત હર્ષ પામ્યા અને સિંહ ઉપર સવારી કરનાર આ દેવીનો જય જયકાર કરી ઉઠ્યા. ઋષિ મુનિઓ સ્તુતિ કરવા લાગ્યા. આમ 3 લોકને ખડભળેલું જોઈ દેવોના દુશ્મન રાક્ષસોએ પોતાનું સૈન્ય તૈયાર કરી દીધું. હથિયારો હાથ ધરી ઊભા રહ્યા. દેવીનો મહાનાદ સાંભળી મહિષાસુર બોલી ઉઠ્યો કે અરે આ શું? ક્રોધાયમાન થયેલો મહિષાસુર સૈન્ય સાથે એ તરફ ધસી ગયો. દેવી જ્યાં સ્થિત હતા ત્યાં આવતા મહિષાસુરે જોયું તો તેમનું તેજ 3 ભુવનમાં વ્યાપેલું હતું. તેમના ચરણોથી પૃથ્વી એક તરફ નમેલી હતી. માથાના મુકુટના અગ્રભાગથી આકાશ અળકેલું હતું. જેમણે કરેલા ધનુષ ટંકારથી 7 પાતાળ ધણધણી ઉઠ્યા. પોતાના 1000 બાહુઓથી 10 દિશાઓ વ્યાપ્ત કરીને ઉભેલા દેવીને મહિષાસુરે જોયા અને આમ જોતા જ દેવતાઓની તરફ ઈર્ષા રાખનાર રાક્ષસોએ યુદ્ધ આરંભ્યું. યુદ્ધમાં વિવિધ શસ્ત્રો ફેંકાતા દિગંતમાં પ્રકાશ થઈ ઉઠ્યો. ચિક્ષુર અને ચાચર એવા મહિષાસુરના બંને સેનાપતિઓ પોતાની ચતુરંગી સેના સાથે યુદ્ધ કરવા લાગ્યા. ઉદ્ગ્ર પોતાના 6000 રથો સાથે અને મહાક 10,000 રથો સાથે એમ આ બંને રાક્ષસો પણ યુદ્ધમાં જોડાયા. અસુર પોતાના 50 પ્રકારના વિવિધ શસ્ત્રો સાથે અને બાસ્કલ નામનો અસુર 8 લાખ રથો સાથે યુદ્ધમાં જોડાયો. અગણિત હાથી, ઘોડાઓ અને 1 લાખ રથો લઈને પરિવારિત નામનો દૈત્ય તથા 5000 રથો લઈને બિડાલ નામનો અસુર યુદ્ધમાં લડવા લાગ્યો. બીજા કેટલાય દૈત્યો અમાપ હાથી, ઘોડાઓ, શસ્ત્રો લઈને રણ મેદાનમાં દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યા. પોતાના અગણિત હાથી, ઘોડાઓ અને દૈત્યોથી રક્ષાયેલો મહિષાસુર યુદ્ધ કરવા લાગ્યો. કોઈ અસુર શક્તિ ફેંકવા લાગ્યો તો વળી કોઈ ખડગનો ઘા કરવા લાગ્યો તો વળી કોઈ પાસના પ્રહારથી દેવીનો નાશ કરવા તૈયાર હતા. અસંખ્ય
અસંખ્ય દાનવોના શસ્ત્રોના પ્રહારો સામે મહાદેવી ચંડિકાએ ક્ષણ માત્રમાં પોતાના શસ્ત્રથી નાશ કર્યો. ઋષિમુનિ તથા દેવતાઓ તેમની સ્તુતિ કરે છે તેવા પ્રસન્નમુખી દેવી દૈત્યોનો સંહાર કરવા તેમની તરફ શસ્ત્રોનો પ્રહાર કરવા લાગ્યા. દેવીએ જેના ઉપર સવારી કરેલ એ સિંહ પણ ક્રોધિત થઈ પોતાની કેશવાળી ધૂણાવતો વનમાં જેમ દાવાગ્નિ સર્વનાશ કરે તેમ દૈત્ય સૈન્યમાં ઘૂમવા લાગ્યો. રણ મેદાનમાં દેવો અંબિકાના નિશ્વાસોથી અગણિત ગણો ઉત્પન્ન થવા લાગ્યા અને ઉત્તેજિત થઈ પરશુ, ભિંદીપાલ તેમજ પટ્ટીસ જેવા વિવિધ આયુધોથી અસુરોનો નાશ કરવા લાગ્યા. દાનવોનો આમ સંહાર થતો જોઈ ગણો શંખનાદ કરવા લાગ્યા, કેટલાક ગણો મૃદંગ વગાડવા લાગ્યા. એ સમયે દેવીએ ત્રિશૂલ, ગદા આદિ વિવિધ ભયાનક શસ્ત્રોથી ભયંકર અસુરોનો નાશ કર્યો. ઘંટનાદથી મોહિત થયેલા કેટલાક દૈત્યોને ધરતી પર પછાડ્યા, કેટલાકને પાસ વડે બાંધીને ખેંચ્યા. પોતાના ભયંકર ખડગ વડે કેટલાકને કાપી નાખ્યા, કેટલાકને ગદાના પ્રહારે ધરતી પર પછાડ્યા, કેટલાક મુસળના પ્રહારથી લોહી ઓકવા લાગ્યા, તો વળી કેટલાક ત્રિશૂળના પ્રહારથી ચીરાઈ જઈ ધરતી પર પડ્યા. રણ મેદાનમાં જે દૈત્યો આગળ હતા તેવાઓના આખા શરીર બાણોથી છેદાઈ ગયા હતા, તેવાઓ પ્રાણને ત્યાગવા લાગ્યા. કેટલાકના હાથ કપાયા, તો કેટલાકના ગળા છેદાઈ ગયા, તો કેટલાકના ધડથી મસ્તક ધરતી પર ગબડી પડ્યા, તો કેટલાક કમરથી કપાઈ ગયા. કેટલાકની આંખો ગઈ, તો કેટલાકની જાંઘો કપાઈ ગઈ, તો વળી કેટલાકના હાથ પગ ગયા, તો વળી કેટલાક તો ઊભે ઊભા ચીરાઈ ગયા. એમાં કેટલાક દૈત્યોના ખાલી ધડ ભૂમિ પરથી બેઠા થઈ વળી પાછા દેવી સામે યુદ્ધ કરવા લાગ્યા. કેટલાક તો વળી લયપણાને પામેલા હોવા છતાં પાછા ફરી મસ્તક ધારણ કરી, હથિયાર ધારણ કરી દેવી સાથે યુદ્ધે ચડ્યા, તેમજ દેવીને ઊભા રહો એમ લલકાર કરવા લાગ્યા. આ ઘોર યુદ્ધમાં રણ મેદાન અસંખ્ય રથો, હાથી, ઘોડાના સબો, દાનવોના સબોથી ભરાઈ ગયું કે ત્યાં ચાલવાની પણ જગ્યા ન રહી. અને રણ મેદાનમાં દૈત્યો તથા હાથી ઘોડાઓના લોહીની નદીઓ વહેવા લાગી. અગ્નિ જેમ ક્ષણ માત્રમાં કાષ્ટના ઢગલાને ભસ્મીભૂત કરી નાખે તેમ મહાદેવી અંબિકાએ અસુર સેનાનો જોત જોતામાં સંહાર કરી નાખ્યો. એ વખતે દેવીનો સિંહ પણ પોતાનું મસ્તક ધૂણાવતો રણ મેદાનમાં દૈત્યોના પ્રાણ ખેંચતો હોય તેમ ઘૂમતો હતો. દેવીના નિશ્વાસે જે ગણો ઉત્પન્ન થયેલા એમણે પણ એવું યુદ્ધ દૈત્યો સાથે કર્યું કે તે જોઈ દેવતાઓ અત્યંત હર્ષ પામી તેમના ઉપર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. ઇતિશ્રી મહિષાસુર સૈન્ય વધ નામનો બીજો અધ્યાય સમાપ્ત. તો બોલીએ શ્રી અંબે માત કી જય, નવદુર્ગા માત કી જય, કુળદેવી માત કી જય. અથ શ્રી દુર્ગા સપ્તશતી પાઠે તૃતીયો અધ્યાય, સેનાપતિ સહિત મહિષાસુરનો વધ. ઋષિ બોલ્યા, દાનવ સેનાનો આમ નાશ થતો જોઈને સેનાપતિ ચિક્ષુર ક્રોધાયમાન બની જગદંબાની સાથે યુદ્ધ કરવા આવ્યો. જેમ મેઘ જળવૃષ્ટિથી મેરુ પર્વતને ભીંજવી નાખે તેમ ચિક્ષુર દેવી પર બાણોનો વરસાદ વરસાવવા લાગ્યો. આ વખતે દેવીએ ચિક્ષુરના બાણોનો એ પ્રવાહને લીલા માત્રથી નાશ કરી નાખ્યો, તેમજ તેના ઘોડા અને સારથીનો નાશ કરી નાખ્યો. દેવીએ ચિક્ષુરની ધજા તથા ધનુષ્યનો ક્ષણ માત્રમાં નાશ કર્યો અને ધનુષ્યનો નાશ કરી પછી તેના દરેક અંગોનું પણ બાણોથી છેદન કર્યું. હતપ્રદ થયેલો ચિક્ષુર પોતાના સેનાપતિ સાથે રથ લઈને ધનુષને તલવાર લઈ દેવી સામે ધસી ગયો. અતિ વેગે ધસી આવીને ખડગથી દેવીના સિંહના મસ્તકે ઘા કર્યો અને દેવીના ડાબા હાથે ઘા કર્યો. હે રાજન, જેવું ખડગ દેવીના હાથને અડ્યું કે તરત જ તેનો નાશ થઈ ગયો અને પોતાના ખડગનો આમ નાશ થયેલો જોઈ અસુરે ત્રિશૂળ ઉપાડ્યું. આકાશમાંથી આવતા સૂર્યકિરણો સમાન અતિ તેજસ્વી ત્રિશૂળ દૈત્યે મહાદેવી કાળકા ઉપર ફેંક્યું અને ત્રિશૂળને આવતું જોતા
પોતાનું ત્રિશૂળ દેવીએ સામે ફેંક્યું ને ચિક્ષુરના ત્રિશૂળના સેંકડો ટુકડા થઈ ગયા. ત્યારબાદ દેવીએ ચિક્ષુરનો પણ વધ કર્યો. ચિક્ષુરનો વધ થયેલો જોઈ મહિષાસુરનો બળવાન સેનાપતિ ચામર દેવી સામે યુદ્ધ કરવા આવ્યો. તેણે દેવી તરફ શક્તિનો પ્રહાર કર્યો, પરંતુ જગદંબાના હુંકાર માત્રથી જ શક્તિ તેજ રહિત બની ધરતી ઉપર પટકાઈ પડી. શક્તિને આમ પડી ગયેલી જોઈને ચામર અતિ ક્રોધમાં આવી ગયો ને તેણે પોતાનું ત્રિશૂળ ફેંક્યું, પરંતુ દેવીએ બાણથી તેનો નાશ કરી નાખ્યો. અને ત્યાં જ દેવીનો સિંહ છલાંગ મારી ચામરના હાથીના મસ્તક પર જઈ બેઠો ને ચામર સાથે યુદ્ધ કરવા લાગ્યો. ચામર અને સિંહ યુદ્ધ કરતા જમીન પર પડ્યા અને સામ સામે અતિ ક્રોધમાં એકબીજા ઉપર પ્રહાર કરવા લાગ્યા. ત્યારે સિંહે એકદમ જ આકાશ તરફ છલાંગ લગાવી ચામર ઉપર પડી પોતાના પંજાની થાપટ મારી ચામરનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું. આ બાજુ દેવીએ પણ વૃક્ષો અને પહાડો શિલાઓનો પ્રહાર કરી ઉદગ્ર નામના દૈત્યનો નાશ કર્યો તથા દાંત, મુષ્ટિકા અને થપ્પડો મારી કરાલ નામના દૈત્યને પણ મારી નાખ્યો. આમ અતિ ક્રોધિત થયેલા દેવીએ ઉદ્ધત નામના રાક્ષસને પોતાની ગદાના પ્રહારથી ભોય ભેગો કરી નાખ્યો અને ભેંદીપાલથી વાસ્કલ નામના અને બાણથી તામ્રાસુર નામના દૈત્યને તેમજ અંધકાસુર નામના દૈત્યનો નાશ કર્યો. ત્રિનેત્રી પરમેશ્વરીય ત્રિશૂળથી ઉગ્રાશય, ઉગ્રવીર્ય તેમજ મહાહનુ નામના રાક્ષસોનો નાશ કર્યો. બિડાલ નામના અસુરનું તલવારથી મસ્તક છેદી નાખ્યું અને બાણોથી દુર્મુખ નામના દૈત્યને યમસદન પહોંચાડી દીધું. પોતાના સૈન્યનો નાશ થતો જોઈ મહિષાસુર દેવીના ગણોનો ત્રાસ આપવા લાગ્યો. કેટલાકને પોતાના મુખના પ્રહારથી, કંઈકને ખરીના મારથી, તો વળી કેટલાકને પૂંછથી માર મારતો, કેટલાકને સિંગ વડે ચીરીને ધરતી ઉપર પછાડવા લાગ્યો. કેટલાકને પોતાના વેગની ઝપટમાં લઈ તો વળી ઘણાને પોતાના અવાજથી ભ્રમણામાં નાખીને કેટલાકને પોતાના નિશ્વાસથી ધરતી ઉપર પછાડ્યા. આમ દેવીના ગણોને પછાડી મહિષાસુર દેવીના સિંહનો નાશ કરવા ગયો ત્યાં જ ભવાની ક્રોધાયમાન થયા. અતિ બળવાન મહિષાસુર પણ ક્રોધિત થઈ પોતાની ખરી વડે ધરતી ખોતરતો અને શિંગડાથી પર્વતોને ઉખાડી આકાશ તરફ ફંગોળતો મહાગર્જના કરવા લાગ્યો. તેની દોડાદોડથી ધરતી ખોદવા લાગી અને તેના પૂંછડી પછડાટથી સાગર ધરતી ઉપર ફેલાવા લાગ્યો. દૈત્યના સિંગ પ્રહારથી વાદળોના ટુકડા ટુકડા થઈ ગયા અને નિશ્વાસે પર્વતો આકાશમાં ફેંકાઈ નીચે પડવા લાગ્યા. આવો ક્રોધિત થયેલો મહિષાસુર દેવી તરફ ધસી આવતો જોઈ દેવી અતિ ક્રોધે ભરાયા. દેવીએ પાસ નાખી દૈત્યને પાસના બંધનમાં બંદીવાન કરી નાખ્યો અને પાસના બંધનમાંથી છૂટવા મહિષાસુરે મહિષના રૂપનો ત્યાગ કર્યો અને સિંહનું રૂપ ધારણ કરી જ્યાં તે દેખાયો કે માતાજી તેનું મસ્તક ઉડાવવા ગયા તો તે હાથમાં ખડગ લઈ મનુષ્ય રૂપે દેખાયો. એ જ વખતે દેવીએ તે મનુષ્ય રૂપ ધારેલા અસુરને ખડગ તેમજ બાણોથી વિંધી નાખ્યો, પરંતુ એટલામાં તેણે મોટા હાથીનું રૂપ લીધું. તેણે હાથીના રૂપમાં ગર્જના કરીને દેવીના સિંહને સૂંઢ વડે ખેંચવા લાગ્યો. ત્યાં તો માતાજીએ પોતાના ખડગથી તેની સૂંઢ કાપી નાખી. તો મહિષાસુરે હાથીના રૂપનો ત્યાગ કરી બીજી વખત મહિષનું રૂપ ધારણ કર્યું અને ત્રણેય લોકને ત્રાસ આપવા લાગ્યો. આથી જગત માતા અતિ ક્રોધાયમાન થયા છે, નેત્રો લાલ થયા છે ને વારંવાર મધુપાન કરી અટ્ટહાસ્ય કરવા લાગ્યા. બળ અને પરાક્રમથી અભિમાની બનેલો મહિષાસુર પોતાની સિદ્ધથી ઉંચકીને મોટા પર્વતો ચંડિકા ઉપર ફેંકવા લાગ્યો. મહિષાસુરના નાખેલા પર્વતોને દેવી પોતાના બાણથી ક્ષણ માત્રમાં ટુકડે ટુકડા કરી નાખતા બોલવા લાગ્યા. તે સમયે મધુપાન કરવાથી તેમનું મુખારવિંદ લાલ થઈ ગયું અને ક્રોધથી ધ્રુજવા લાગ્યા. દેવી બોલ્યા કે હે મૂર્ખ, હું મધુપાન કરું તેટલી ક્ષણ તું ગરજી લે, ત્યાર પછી હું તારો વધ કરીશ ને તારે બદલે દેવતાઓ ગર્જના કરશે. ઋષિ બોલ્યા છે
કે આમ બોલી જગદંબાએ કૂદકો માર્યો ને મહિષાસુરની પીઠ પર બેસી ગયા. પછી એક ચરણથી જ તેને જમીન પર પછાડી દીધો અને તેના ગળામાં ત્રિશૂળ માર્યું. દેવીના ચરણ નીચે દબાયેલો અને ત્રિશૂળના મારથી ઘાયલ થયેલો મહિષાસુરમાંથી માનવ રૂપમાં અડધો બહાર નીકળ્યો, પરંતુ દેવીએ પોતાના પ્રભાવે રોકી રાખ્યો. અડધા માનવ સ્વરૂપે આ રાક્ષસ દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો, પરંતુ તલવારથી દેવીએ તેનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું અને ધરતી પર પછાડ્યું. મહિષાસુરના વિનાશથી બચેલી દાનવ સેના ત્રાસ પામી નાસી ગઈ અને દેવો અતિ આનંદમાં આવી ગયા. ત્યાર પછી ઋષિ મુનિએ તથા સક્રાદી દેવતાઓ દેવીની સ્તુતિ કરવા લાગ્યા અને ગંધર્વરાજ ગાન કરવા લાગ્યા, અપ્સરાઓ નાચવા લાગી. ઇતિ શ્રી દુર્ગા સપ્તસતી પાઠે તૃતીયો અધ્યાય. તો બોલીએ શ્રી અંબે માત કી જય, નવદુર્ગા માત કી જય, કુળદેવી માત કી જય. અથઃ શ્રી દુર્ગા સપ્તસતી પાઠે ચતુર્થો અધ્યાય સક્રાદય સ્તુતિ, એટલે કે ઇન્દ્ર વગેરે દેવતાઓએ કરેલી દેવીની સ્તુતિ. ઋષિ બોલ્યા, દેવી ચંડિકાએ યુદ્ધ કરી મહાપરાક્રમી મહાબળવાન એવા દુષ્ટ મહિષાસુરનો વધ કર્યો. તેથી સર્વ દેવતાઓમાં આનંદ વ્યાપ્યો અને મસ્તક નમાવી દેવીને નમસ્કાર કરતા મહાદેવીની સ્તુતિ કરવા લાગ્યા. સર્વ દેવતાઓની શક્તિ સમૂહ છે એવા દેવીથી આખું જગત વ્યાપી રહ્યું છે. બધા ઋષિ મુનિઓ તથા દેવતાઓને જે પૂજવા લાયક છે તે અંબિકાને અમે ભક્તિભાવપૂર્વક નમસ્કાર કરીએ છીએ. હે દેવી, તમે અમારું કલ્યાણ કરો. જે દેવીના અસીમ પ્રભાવનું પૂર્ણ વર્ણન કરવા માટે હજારો મુખવાળા શેષનાગ, વિષ્ણુ, બ્રહ્મા અને સદાશિવ પણ અસમર્થ છે એવા ચંડિકા દેવી સમસ્ત વિશ્વનું પાલન કરવા તથા દૈત્યોનો સંહાર કરવા બુદ્ધિ ઈચ્છાને ધારણ કરો. જે દેવી પુણ્યશાળી મનુષ્યોના ઘરમાં લક્ષ્મી રૂપે નિવાસ કરે છે તથા પાપીઓના ઘરમાં અલક્ષ્મી રૂપે નિવાસ કરે છે, એ દેવીને અમે નમસ્કાર કરીએ છીએ. વળી જે જ્ઞાની આત્માઓના હૃદયમાં શ્રદ્ધા રૂપે તેમજ શ્રેષ્ઠ કુળમાં જન્મ પામેલાઓમાં લજ્જા રૂપે નિવાસ કરે છે એવા દેવીને અમે પ્રણામ કરીએ છીએ. હે દેવી, તમે આ સમસ્ત જગતનું પાલન કરો. હે દેવી, આપના આ અચિંત્ય રૂપનું તથા અસુરોનો નાશ કરનાર આપના અતુલ બળનું અને પરાક્રમનું તેમજ દેવ દાનવોના યુદ્ધ સમયે પ્રગટ થયેલા આપના અદ્ભુત ચરિત્રનું વર્ણન અમે કેમ કરીને કરીએ? હે દેવી, આપ જીત ઉત્પત્તિના કારણરૂપ છો, તેમજ સત્વ, રજ અને તમો એ ત્રણેય ગુણ સ્વરૂપવાળા હોવાથી ભગવાન વિષ્ણુ તથા શંકર વગેરે દેવતાઓ પણ આપના સ્વરૂપનો પાર પામી શક્યા નથી. હે દેવી, આપ અંતરથી રહિત, આશ્રયપણે અને સમસ્ત જગત આપનો અંશ છે. આપ આવ્યાકૃત સ્વરૂપી આદિ પરમ પ્રકૃતિ છો. હે દેવી, આપ અંતરથી રહિત, આશ્રયપણે અને સમસ્ત જગત આપનો અંશ છે. આપ આવ્યાકૃત સ્વરૂપી આદિ પરમ પ્રકૃતિ છો. હે દેવી, સર્વ યજ્ઞોમાં દેવો સ્વાહાના ઉચ્ચારીને તૃપ્તિ પામે છે, તે સ્વાહા આપ જ છો. વળી પિતૃ શ્રાદ્ધમાં તૃપ્તિના કારણરૂપ આપ જ છો. હે દેવી, આપ મુક્તિના કારણરૂપ છો, તેમજ અચિંત્ય મહાવ્રત રૂપ છો. જેમણે ઇન્દ્રિયોને વશ કરી છે અથવા તો જેમના કામ, ક્રોધ આદિ દોષો નાશ પામ્યા છે એવા મોક્ષની અભિલાષાવાળા ઋષિઓને વિદ્યાનો અભ્યાસ કરે છે, તે ભગવતી વિદ્યા આપ જ છો. હે દેવી, નિર્મળ ઋગ્વેદ, યજુર્વેદના શબ્દરૂપી સંહિતાનો ભંડારને સારી રીતે પદ ગૂંથીને રચેલા સામવેદના પાઠરૂપ વેદત્રયો ભગવતી રૂપ આપ જ છો. વળી આ જગતની પ્રવૃત્તિ ચાલુ રાખવા માટે સમગ્ર સંસારની ત્રણેય પ્રવૃત્તિ રૂપે આપ જ છો. હે દેવી, જેનાથી સર્વશાસ્ત્રનો પાર પામી શકાય તે મેઘાબુદ્ધિ આપ છો. દુર્ગમ સેવાઓ ભવસાગર પાર ઉતારનાર નૌકારૂપ આપ છો.
મધુ કૈટભના શત્રુ આપ છો. વિષ્ણુ ભગવાનના હૃદયમાં નિવાસ કરનાર લક્ષ્મીજી તથા જેના મસ્તકે ચંદ્ર શોભે છે તેવા ભગવાન સદાશિવના ગૌરી સ્વરૂપ પણ આપ જ છો. હે દેવી, મંદ હાસ્ય દ્વારા શોભાયમાન આપનું મુખ ચંદ્રબિંબને લજ્જા પમાડનારું છે. ઉત્તમ સુવર્ણના તેજને પણ ઝાંખપ લગાડનાર અત્યંત સુંદર હોવા છતાં પણ મહિષાસુરે તે જોઈ આપના પર પ્રહાર કર્યો એક આશ્ચર્ય પામવા જેવું છે. હે દેવી, ક્રોધે ભરાયેલું તેમજ ભ્રુકુટુથી ભયંકર દેખાતું ઉગતા ચંદ્રબિંબ જેવું રાતું આપનું મુખારવિંદ જોઈ મહિષાસુરે પ્રાણનો ત્યાગ કેમ કર્યો નહીં? તે પણ એક અતિ વિચિત્ર છે, કારણ કે ક્રોધાયમાન યમરાજાના દર્શન માત્રથી કોણ જીવતું રહી શકે? હે દેવી, અમારા ઉપર આપ પ્રસન્ન થઈ અમારું કલ્યાણ કરો અને ક્રોધાયમાન થતા કુળનો નાશ કરો છો. એ હમણાં મહિષાસુર તેમજ તેની સમસ્ત દૈત્ય સેનાનો સંહાર કર્યો ત્યારે જાણ્યું. સર્વ પ્રકારે સુખ પ્રદાન કરનાર હે દેવી, જેમના ઉપર તમે પ્રસન્ન થાવ છો તે સર્વ દેશોમાં પ્રતિષ્ઠાને પામે છે અને તેમને ધન દોલતની પ્રાપ્તિ થાય છે. તેમના યશોગાન ચોતરફ ગવાય છે. તેમના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પ્રકારના પુરુષાર્થ નષ્ટ થતા નથી. તેમજ સુપુત્ર, સાધ્વી, સ્ત્રીથી સમૃદ્ધવાન થઈ એવો કૃત્ય થાય છે. હે દેવી, આપની કૃપાથી પુણ્યાત્માઓ સ્વર્ગલોકને પામે છે અને આમ આલોકને પરલોક એમ બંને વિશે ફળ આપનાર હે દેવી તું જ છે. હે દેવી, સંકટના સમયમાં જેવો તારું સ્મરણ કરે છે તે જીવ માત્રની ભક્તિનું હરણ કરનાર તમે છો અને પછી જીવ સ્વસ્થ ચિત્તે તારું સ્મરણ કરે છે તેને અત્યંત સદબુદ્ધિ આપો છો. દારિદ્ર્યનો નાશ કરનાર હે દેવી, સર્વ ઉપકાર કરનાર દયાદ્ર રહેનાર છો. હે દેવી, અસુરોના સંહારથી સંસાર સુખી થાય. દાનવો પાપ કર્મ કરવાને બદલે યુદ્ધમાં નાશ પામી સ્વર્ગલોકને પામે. આવા 3 પ્રકારના ઉદ્દેશને પાર પાડવા તમે અસુરોનો નાશ કર્યો છે. હે દેવી, આપ અસુરો ઉપર શસ્ત્ર પ્રહાર શા માટે કરો છો? માત્ર ભ્રુકુટી વિલાસથી તેમનો નાશ કેમ નથી કરતા? પરંતુ તેઓ તમારા શસ્ત્ર પ્રહારથી પવિત્ર થઈ મોક્ષને પામે એવો આપનો એમના ઉપર અનુગ્રહ છે. તો પછી આપના ભક્તોનું કલ્યાણ કરો જ, એમાં લેશ માત્ર શંકા નથી. હે દેવી, આપના ખડગના પ્રકાશ સમૂહથી તથા ત્રિશૂળના ઉગ્ર તેજથી અસુરોની આંખો અંજાઈ ન ગઈ તેનું કારણ એ જ કે શીતળ કિરણોવાળા આપનું મુખનું દર્શન તેઓ કરતા હતા. હે દેવી, હું આપનું ચારિત્ર દુષ્કર્મ માનવોના કુઆચરણનો નાશ કરનારું તથા આપનું રૂપ કોઈની કલ્પનામાં આવી શકે નહીં તેવું છે અને આપનું પરાક્રમ દૈત્યોનો નાશ કરનારું છે. તેમ છતાં આપ આમ દૈત્ય ઉપર દયા જ વરસાવો છો. હે દેવી, હે વરદાયિની, આપના શૌર્યની ઉપમા 3 લોકમાં કોઈને આપી શકાય તેમ નથી. શત્રુને ભય પમાડનારું પરંતુ અત્યંત મોહક આપનું રૂપ બીજે ક્યાંય જોયું નથી. આપના હૃદયમાં તો કરુણા જ છે, માત્ર રણ સંગ્રામમાં જ નિષ્ઠુરતા હતી. હે દેવી, આપે અસુરોનો નાશ કરી ત્રિલોકનું રક્ષણ કર્યું છે અને હે દેવી, સંગ્રામમાં શત્રુઓનો નાશ કરી તેમને મોક્ષ ગતિ આપી છે. વળી અમો દેવતાઓને એ દાનવો થકી ભય હતો તેનો આપે ક્ષય કર્યો છે, માટે અમો દેવતાઓ આપને પ્રણામ કરીએ છીએ. હે જગદંબા, ત્રિશૂળને ખડગથી તથા ધનુષ ટંકારથી અને ઘંટનાદથી અમારું રક્ષણ કરો. હે ચંડિકા, આપ આપનું ત્રિશૂળ ફેરવી 4 દિશાઓમાં અમારું રક્ષણ કરો. હે દેવી, ત્રિલોકમાં મોહક તથા ભય પમાડનારા જે સ્વરૂપો ઘૂમી રહ્યા છે તેનાથી અમારું તથા ધરતીનું રક્ષણ કરો. હે અંબિકા, આપના બાહુઓમાં હંમેશને માટે જે શસ્ત્રો ખડગ, ત્રિશૂળ, ગદા, ધનુષ્ય એ વડે મારું રક્ષણ કરો. આમ દેવતાઓએ દેવીની સ્તુતિ કરી નંદન વંદના પુષ્પોથી તથા સુગંધિત ચંદનથી જગતજનનીનું પૂજન કર્યું. ત્યાર પછી સર્વ દેવતાઓએ ભક્તિભાવથી ધૂપ,
દીપ ગંધાદીથી આરાધના કરી ત્યારે દેવી પ્રસન્ન થઈ બોલ્યા કે હે દેવતાઓ, તમારા પૂજન અને સ્તુતિથી હું પ્રસન્ન થઈ છું, માટે તમે મારી પાસે જે વરદાન માંગવું હોય તે માગી લો, હું તે વરદાન આપીશ. હે દેવી, હે ભગવતી, અમારી સર્વે ઈચ્છાઓ પરિપૂર્ણ કરી છે, જેથી કરીને હવે કોઈ વરની ઈચ્છા નથી. હે મહેશ્વરી, પરંતુ જો આપની વરદાન આપવાની ઈચ્છા જ હોય તો અમે જ્યારે જ્યારે તમારું સ્મરણ કરીએ ત્યારે ત્યારે અમારા સંકટોનો નાશ કરજો. હે પ્રસન્નમુખી, જે કોઈ માનવ આ સ્તોત્રથી આપની સ્તુતિ કરે તેને હે અંબિકા આપ જ્ઞાન, વૈભવ, ધન, દોલત, સ્ત્રી પુત્રાદિક સર્વ સુખ આપી જેમ અમારા ઉપર આપ પ્રસન્ન રહો છો તેમ તેમના ઉપર પણ કરુણા કરજો. ઋષિ બોલ્યા, હે સુરથ રાજા, દેવતાઓએ જગત માટે તથા પોતાના માટે દેવીને પ્રસન્ન કર્યા અને વરદાન માગ્યું પછી ભદ્રકાલી તથાસ્તુ કહીને અંતર ધ્યાન થઈ ગયા. હે સુરથ રાજા, ત્રણેય લોકનું હિત કરનારા તે દેવીએ દેવતાઓના અંગમાંથી જે રૂપે પ્રકટ થઈ જે કાર્યો કર્યા તેની સર્વ કથા તમને કહી. દેવતાઓ પર ઉપકાર કરનારા એ દેવી દુષ્ટ અસુરો અને શુંભ નિશુંભના નાશ માટે તથા જગતનું કલ્યાણ કરવાને માટે ફરીથી ગૌરીના દેશમાં પ્રગટ થયા. તે સર્વ કથા હવે હું તમને સંભળાવું છું, તો હે રાજન, તમે ધ્યાન દઈને સાંભળો. ઇતિ શ્રી દુર્ગા સપ્તસતી પાઠે ચતુર્થો અધ્યાય. તો બોલી અંબે માત કી જય, નવદુર્ગા માત કી જય, કુળદેવી માત કી જય. અથ શ્રી દુર્ગા સપ્તસતી પાઠે પંચમો અધ્યાય, દેવી અને દૂતોનો સંવાદ. આ ઉત્તમ ચરિત્રના ઋષિ રુદ્ર છે, દેવતા રૂપે સરસ્વતી છે, છંદ અનુષ્ટુપ છે, ભૌમા શક્તિરૂપ છે, ભ્રામરી બીજ છે, સૂર્ય તત્વ છે અને સામવેદ સ્વરૂપે છે. સરસ્વતીની પ્રીતિ માટે આ ઉત્તમ ચરિત્રનો જપ માટેનો વિનિયોગ છે. ઘંટા, ત્રિશૂળ, હળ, સાંબેલું, ચક્ર, ધનુષ્ય અને બાણ આ સમગ્ર શસ્ત્રો આપના બાહુઓમાં શોભે છે, જેમની ક્રાંતિ પૂર્ણ કળાએ ખીલેલા ચંદ્ર સમાન છે, જે ગૌરી દેહથી પ્રકટ થયા છે. તે ત્રિલોકને આશ્રય આપનારા, શુંભ વગેરે અસુરોનો નાશ કરનારા સરસ્વતી દેવી કે જેમના નામમાં પહેલા મહાશબ્દ વપરાય છે, તે મહાસરસ્વતી દેવીનું હું સ્મરણ કરું છું. ઋષિ બોલ્યા કે પૂર્વે શુંભ નિશુંભ નામના બે મહાબળવાન અસુરોએ સચિપવિત ઇન્દ્ર પાસેથી તેનું ત્રણેય લોક પરનું અધિપતિપણું અને યજ્ઞમાં મળતો ભાગ અભિમાનથી અને બળથી પડાવી લીધા. આ બે દૈત્યોએ સૂર્યના, ચંદ્રના, કુબેરના તથા યમ અને વરુણના પણ અધિકારો ઝૂંટવી લીધા. વળી આ જ અસુરોએ વાયુના અધિકાર પણ લઈ તથા અગ્નિનું કર્મ પણ પોતે કરવા માંડ્યું. આમ ભ્રષ્ટ થયેલા અધિકારથી અને અસુરોથી ત્રસ્ત થયેલા દેવતાઓને તે પછી સ્વર્ગમાંથી પણ કાઢી મૂક્યા. આ શુંભ અને નિશુંભ બંને દૈત્યોનો તિરસ્કાર પામવાથી દેવતાઓ કોઈથી નહીં હારનારા એવા દેવીનું સ્મરણ કરવા લાગ્યા. આપણને દેવીએ વરદાન દીધું છે કે સંકટ સમયે મને યાદ કરશો તો તમારી સર્વ વિપત્તિઓને દૂર કરીશ. આ વરદાનને યાદ કરી સર્વ દેવતાઓ પર્વતરાજ હિમાચલ પાસે ગયા. ત્યાં વિષ્ણુની મહામાયા દેવીની સ્તુતિ કરવા લાગ્યા. દેવો બોલ્યા કે દેવીને પ્રણામ, મહાદેવી શિવાની અમારા પ્રણામ, પ્રકૃતિ સ્વરૂપ ભદ્રાને પ્રણામ, જગદંબાને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. રૌદ્રાને નમસ્કાર, નિત્યા, ગૌરી તથા ધાત્રીને નમસ્કાર. વળી જ્યોત્સના, ચંદ્ર રૂપિણી, સુખરૂપા દેવીને અમારા વારંવાર પ્રણામ. શરણાગત વત્સલ, કલ્યાણકારી એવા સિદ્ધિરૂપ દેવીને અમારા પ્રણામ. વળી નૈઋત્યમાં અસુરોની લક્ષ્મી, રાજવીઓની લક્ષ્મી તથા સર્વાણી સ્વરૂપા દેવીને અમો નમસ્કાર કરીએ છીએ. દુર્ગા, સારા, સર્વકારિણી, કીર્તિ, કૃષ્ણા
તથા ધુમ્રા દેવીને અમે વારંવાર પ્રણામ કરીએ છીએ. સૌમ્યતાની મૂર્તિ તેમજ રૌદ્ર સ્વરૂપવાળા દેવીને અમારા પ્રણામ. જગતની આધારભૂત દેવીને પ્રણામ. પ્રાણી માત્રમાં વિષ્ણુની માયા રૂપે રહેલ છે તે દેવીને અમારા પ્રણામ. જીવ માત્રમાં જે દેવી ચેતન રૂપ રહેલી છે તેમને અમારા પ્રણામ. પ્રાણી માત્રમાં જે બુદ્ધિ રૂપે રહેલા છે તે દેવીને અમારા પ્રણામ. પ્રાણી માત્રમાં જેઓ નિંદ્રા રૂપે રહેલા છે તે દેવીને અમારા પ્રણામ. પ્રાણી માત્રમાં જે સુધાર કહેતા ભૂખ રૂપે નિવાસ કરી રહ્યા છે એવા દેવીને મારા પ્રણામ. પ્રાણી માત્રમાં છાયા રૂપે રહેલા છે તેવા દેવીને અમારા પ્રણામ. જીવ માત્રમાં જે ત્રણ શક્તિ રૂપે રહેલા છે તેવા દેવીને અમારા પ્રણામ. જીવ માત્રમાં જે તૃષ્ણા રૂપે નિવાસ કરે છે તેવા દેવીને અમારા પ્રણામ. જીવ માત્રમાં શાંતિ રૂપે રહેલા જે દેવી છે એમને અમારા પ્રણામ. જીવ માત્રમાં જાતિ રૂપે જે દેવી રહેલા છે એમને અમારા પ્રણામ. જીવ માત્રમાં લજ્જા રૂપે રહેલા છે એ દેવીને અમારા પ્રણામ. જીવ માત્રમાં શાંતિ રૂપે રહેલા છે એ દેવીને અમારા પ્રણામ. જીવ માત્રમાં શ્રદ્ધા રૂપે રહેલા છે એ દેવીને અમારા પ્રણામ. સર્વભૂતોમાં કાંતિ રૂપે નિવાસ કરી રહેલા દેવીને અમારા પ્રણામ. સર્વભૂતોમાં લક્ષ્મી રૂપે નિવાસ કરી રહેલા દેવીને અમારા પ્રણામ. સર્વભૂતોમાં વૃત્તિ રૂપે નિવાસ કરી રહેલા દેવીને અમારા પ્રણામ. અને સર્વભૂતોમાં સ્મૃતિ રૂપે નિવાસ કરી રહેલા દેવીને અમારા પ્રણામ. સર્વભૂતોમાં દયા રૂપે નિવાસ કરી રહેલા દેવીને અમારા પ્રણામ. સર્વભૂતોમાં તૃષ્ટિ રૂપે નિવાસ કરી રહેલા દેવીને અમારા પ્રણામ. સર્વભૂતોમાં માતૃ રૂપે નિવાસ કરી રહેલા દેવીને અમારા પ્રણામ. સર્વભૂતોમાં ભ્રાંતિ રૂપે નિવાસ કરી રહેલા છે તેવા દેવીને અમારા પ્રણામ. જીવ માત્રની ઇન્દ્રિયોના અધિષ્ઠાત્રી જે દેવી છે અને જીવ માત્રમાં સદા રહેનાર છે એવા દેવીને અમારા પ્રણામ. સમગ્ર સંસારમાં ચૈતન્ય રૂપ જે દેવી રહેલા છે તેવા દેવીને અમારા પ્રણામ. પૂર્વ દેવતાઓએ જેમની સ્તુતિ કરી હતી અને અભિષ્ટ ફળ પ્રાપ્તિ માટે ઇન્દ્રે જેમની હંમેશા સેવા કરી છે એવા કલ્યાણકારી દેવી ઈશ્વરી અમારા સંકટોને દૂર કરી અમારું કલ્યાણ કરો. મદોન્મત અસુરોથી અત્યારે ત્રાસેલા અમે દેવતાઓ દેવીને પ્રણામ કરીએ છીએ અને ભક્તિભાવથી નમ્રતાથી સ્મરણ કરીએ છીએ તે દેવી અમારા સંકટોનો નાશ કરો. ઋષિ બોલ્યા કે હે રાજન, જે સ્થળે દેવતાઓ દેવીની સ્તુતિ કરતા હતા ત્યાં હિમાલય પુત્રી પાર્વતી ગંગા સ્નાન કરવા જતા હતા તે ત્યાં આવી લાગ્યા. દેવતાઓને સ્તુતિ કરતા જોઈ પાર્વતી દેવતાઓને કહેવા લાગ્યા કે હે દેવો, તમે અહીં કોની સ્તુતિ કરો છો? દેવો જ્યાં પાર્વતીને જવાબ આપવા જાય છે ત્યાં જ પાર્વતીના શરીરમાંથી શિવા દેવી પ્રકટ થયા અને કહેવા લાગ્યા કે હે પાર્વતી, શુંભ નામના અસુરે સ્વર્ગમાંથી હાકી કાઢેલા તેમજ નિશુંભ નામના અસુરે યુદ્ધમાં હરાવેલા આ સર્વ દેવતાઓ મારી સ્તુતિ કરે છે. પાર્વતીના શરીરના કોષમાંથી પ્રકટ થયા તેથી આ દેવી કૌશિકી નામથી જગવિખ્યાત થયા. પાર્વતીજીના શરીરમાંથી તેજ સ્વરૂપ કૌશિકી પ્રકટ થયા પછી પાર્વતીજીનો વાન કાળો થઈ ગયો અને તેથી તે કાલિકા નામથી ખ્યાતિ પામ્યા અને હિમાચલ પર જઈ વસ્યા. સુમનોહર સ્વરૂપવાળા અને જગદંબાને શુંભ નિશુંભના સેવક ચંડમુંડ નામના અસુરે જોયા. ચંડમુંડ અસુરે પોતાના સ્વામીને જઈ કહ્યું કે મહારાજ, હિમાચલ પર્વત ઉપર પોતાની કાંતિથી પર્વતને શોભાયમાન કરતી એક અતિ સુંદર સ્ત્રી બેઠેલી છે. હે અસુરોના રાજા, આવું સુંદર રૂપ અમે એકેય લોકમાં જોયું નથી. માટે તે કોણ છે અને તેની જાણ મેળવી આપે તેને ગ્રહણ કરવી જોઈએ. અતિ સુંદર અને ક્રાંતિવાન, દસે દિશાઓને પ્રકાશમાન કરતી સ્ત્રીઓમાં રત્ન સમાન એ હિમાચલ પર્વત પર બેઠી છે. માટે હે અસુરરાજ, તમારે તેને જોવી જોઈએ. હે પ્રભો, ત્રિલોકમાં ઉત્તમ એવા જે હાથી, ઘોડાઓ તેમજ રત્નો મણીઓ છે તે સર્વ આપના ખજાનામાં શોભે છે. આપની પાસે હાથીઓમાં શ્રેષ્ઠ એવો ઐરાવત, વૃક્ષોમાં શ્રેષ્ઠ એવું પારિજાત
તથા અશ્વોમાં શ્રેષ્ઠ એવા ઉચ્ચૈશ્રવા અશ્વ આ 3 રત્નો છે. વળી રત્નોથી સુશોભિત અને હંસોથી જડાયેલું બ્રહ્માનું અદ્ભુત વિમાન અમે લાવ્યા છીએ, એ પણ આપના આંગણે શોભે છે. કુબેરને હરાવી તેનો મહાપદ્મ નામનો ખજાનો લાવેલા તે પણ તમારી પાસે છે. વળી ક્યારેય કરમાઈ ન જાય તેવું કમળની માળા જે સાગરે આપેલી તે પણ તમારી પાસે છે. સોનું વરસાવતું વરુણદેવનું છત્ર પણ તમારા નિવાસમાં છે. દક્ષ પ્રજાપતિ પાસે હતો તે ઉત્તમ રથ પણ તમારી પાસે છે. હે દૈત્યરાજ, જીવ માત્રને મૃત્યુ આપનારી યમરાજની શક્તિ તમે લઈ લીધી છે, તથા વરુણનો પાસ પણ નિશુંભની સેવામાં છે. સાગરમાંથી ઉત્પન્ન થયેલા ઉત્તમ રથ તમારા ભાઈ નિશુંભના નિવાસે છે, અને અગ્નિમાં નાખવાથી નિર્મળ થઈ જાય તેવા 2 વસ્ત્રો પણ અગ્નિએ આપને આપ્યા છે. હે દૈતેન્દ્ર, આમ બધા જ રત્નો તમે મેળવેલા છે, તો પછી સ્ત્રી રત્ન આ કલ્યાણીને તમે કેમ મેળવતા નથી? ઋષિ બોલ્યા કે ચંડમુંડના આવા વચનો સાંભળી શુંભે સુગ્રીવ નામના પોતાના અસુરને દૂત તરીકે દેવી પાસે મોકલ્યા. હે સુગ્રીવ, તું પેલી સ્ત્રી પાસે જા, તેને સમજાવી જેમ બને તેમ તેને રાજી ખુશી મારી પાસે આવે તેમ કરજે. સુગ્રીવ નામનો શુંભનો દૂત જ્યાં દેવો બેઠા હતા તે હિમાચલ ઉપર જઈ દેવીને કહેવા લાગ્યો, હે દેવી, અત્યારે 3 લોકના સ્વામી દૈત્યરાજ શુંભ છે, અને હું તેમનો દૂત છું. તેમણે મને તમારી પાસે મોકલ્યો છે, તેથી આવ્યો છું. હે દેવી, સર્વ દેવતાઓ એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકતા નથી. તેમજ અસુરોના શત્રુઓને જેમણે જીત્યા છે તેમણે મારી મારફત તમને કહેણ મોકલ્યું છે, તે સાંભળો. ત્રિલોક્યનું આધિપત્ય મારું છે, સર્વ દેવતાઓ મારે આધીન છે, તેમજ પૃથ્વી પરના સર્વે યજ્ઞોના જે પૃથક પૃથક ભાગ છે તે સર્વે મારી પાસે આવવાથી તે બધા હું જ ભોગવું છું. અને ત્રિલોકમાં જે શ્રેષ્ઠ રત્નો છે તે સદાય મારા આધિપત્યથી મારે આધીન છે. જુઓ, દેવેન્દ્રનું ગજરત્ન તે પણ હું જ હરણ કરી લાવ્યો છું. ક્ષીરસાગરના મંથનથી પ્રકટ થયેલો ઉચ્ચૈશ્રવા નામનો શ્રેષ્ઠ ઘોડો જે ઇન્દ્ર પાસે હતો તે દેવતાઓએ તેની પાસેથી લઈ મને ભેટ આપ્યો છે. હે દેવી દેવતાઓ, ગાંધર્વ અને નાગલોકને વિશે જે અન્ય શ્રેષ્ઠ રત્નો હતા તે બધા જ મારી પાસે છે. હે દેવી, સ્ત્રી રત્ન સિવાયના તમામ રત્નો મારી પાસે છે. બાકી રહેલું સ્ત્રી રત્ન અમે આપને માનીએ છીએ, તેથી આપ મારી પાસે આવો, કારણ કે અમે જ તમામ રત્નોના ભોગતા છીએ. વળી તમારા નેત્ર કટાક્ષ ચંચળ હોવાથી તમે કેવળ પ્રસિદ્ધ રત્ન છો, માટે તમે મને ધરો, અથવા મારો ભાઈ નિશુંભ છે તે મહાપરાક્રમી છે તેને વરો. મારી સાથે લગ્ન કરવાથી તમે અમાપ ઐશ્વર્યને ભોગવશો, માટે મારા અભિપ્રાયનો બુદ્ધિથી વિચાર કરીને તમે મારા પત્ની બનો. ઋષિ બોલ્યા, આ પ્રમાણે શુંભનો સંદેશો જ્યારે દૂતે દેવીને સંભળાવ્યો ત્યારે સમસ્ત જગતને ધારણ કર્યા છતાં સકળ જનોનું કલ્યાણ કરનારા એવા ભગવતી દુર્ગાએ મનમાં હાસ્ય કરીને અસુરની ઠેકડી ઉડાવ્યા, કે જેથી ગંભીર વાણીમાં બોલ્યા કે હે દૂત, તારા રાજે શુંભે કહેવડાવ્યું તે સર્વ સાચું, તેમાં જરા પણ મિથ્યા નથી. શુંભ અને નિશુંભ 3 લોકના સ્વામી છે, પરંતુ લગ્ન સંબંધી મારો અભિપ્રાય જરા જુદો છે. મેં બાલ્યકાળમાં પ્રતિજ્ઞા કરી છે, તે પ્રતિજ્ઞાનો ભંગ કેમ કરાય? માટે હે દૂત, મારી પ્રતિજ્ઞા તું સાંભળ. જે કોઈ રણ સંગ્રામમાં મને જીતી મારા ગર્વનું છેદન કરે, તેમજ મારાથી જે અતિ બળવાન હોય તે જ મારો પતિ થઈ શકે. માટે મને જીતવા માટે શુંભે અને નિશુંભે અહીંયા આવવું જોઈએ. મને જીત્યા પછી તુરંત જ તેઓ મારા પતિ થઈ શકે છે. દૂત બોલ્યા કે હે દેવી, ઇન્દ્રાદિ દેવતાઓ શુંભ નિશુંભની આગળ ટકી શક્યા નથી, તો તમે સ્ત્રી થઈને તેની સામે યુદ્ધ કરવાને કેવી રીતે જશો? માટે વ્યર્થ ગર્વ ના કરો. હે દેવી, અન્ય દૈત્યો સામે પણ કોઈ દેવતા ઊભા રહી શકતા નથી, તો તમે સ્ત્રી તેમની સમક્ષ કેમ કરીને ઊભા રહી શકવાની હિંમત કરો છો? જ્યાં ઇન્દ્રાદિ દેવો પણ શુંભ નિશુંભ સામે ટકી શકતા નથી,
તો તમે અબળા તેમની સામે કેવી રીતે યુદ્ધ કરશો? માટે મારા કહેવા પ્રમાણે પ્રતિજ્ઞાની લજ્જાનો ત્યાગ કરી શુંભ નિશુંભ પાસે પધારો, નહીં તો મારે ચોટલો ઝાલીને ખેંચી જતા તમારી માનહાનિ થશે. તે શું યોગ્ય છે? હે દૂત, તું કહે છે તે બરોબર છે. શુંભ અને નિશુંભ બળવાન છે, પરાક્રમી છે, પરંતુ તેથી હું શું કરું? મારી અજ્ઞાનતામાં લીધેલી પ્રતિજ્ઞા હું કેમ કરીને લોપું? માટે હે દૂત, તું અહીંથી જલ્દીથી જા અને દૈત્યરાજને મેં કહ્યું તેમ સર્વ વાત આદરપૂર્વક કહી સંભળાવ. પછી તે શુંભને જેમ યોગ્ય લાગે તેમ તે કરશે. ઇતિ શ્રી માર્કંડે પુરાણે સાર્વણિક મન્વંતરે દેવી મહાત્મયે દેવ્યા દૂત સંવાદ નામનો 5મો અધ્યાય. તો બોલીએ શ્રી અંબે માત કી જય, નવદુર્ગા માત કી જય, કુળદેવી માત કી જય. અથ શ્રી દુર્ગા સપ્તસતી પાઠે 6મો અધ્યાય, ધૂમ્રલોચનનો વધ. ઋષિ બોલ્યા, હે સુરથ રાજા, દેવીના આવા વચનો સાંભળી ક્રોધે ભરાઈને સુગ્રીવ પર્વત ઉતરી ગયો ને દાનવરાજ શુંભને સર્વ હકીકત સંભળાવવા લાગ્યો. સુગ્રીવ પાસેથી બીના જાણી દૈત્યરાજ એકદમ ક્રોધે ભરાઈ પોતાના સેનાપતિ ધૂમ્રલોચનને કહેવા લાગ્યો કે હે ધૂમ્રલોચન, તારા સૈન્યને લઈને સત્વરે પર્વત પર જઈ એ ભાષણ કરનાર સ્ત્રીનો ચોટલો પકડી અને ત્રાસ આપી જબરદસ્તીથી મારી પાસે ખેંચી લાવ. અને કદાચ કોઈ સ્ત્રીનું રક્ષણ કરવા વાળો હોય, પછી ભલે તે દેવ હોય કે માનવ, યક્ષ હોય કે ગંધર્વ, તો પણ તેનો વધ કરી જ નાખજે. ઋષિ બોલ્યા, આમ શુંભની આજ્ઞાથી ધૂમ્રલોચન 60,000 દૈત્યોની સેના લઈને ચાલ્યો. હિમાચલ પર્વત પર આવી દેવીને જોતા જ ઉગ્ર સ્વરે બોલવા લાગ્યો કે હે દેવી, તમે શુંભ નિશુંભ પાસે ચાલો. હે દેવી, જો તમે રાજી ખુશીથી અમારા રાજા શુંભ પાસે નહીં આવો તો હું તમને જબરજસ્તીથી લઈ જઈશ. દેવી બોલ્યા કે દૈત્યરાજે મોકલેલા હે બળવાન સેનાપતિ, તું સૈન્ય સાથે લઈ આવ્યો છે એટલે તું મારા વાળ પકડીને મને લઈ જઈશ તો પણ હું શું કરી શકવાની છું? ઋષિ બોલ્યા, દેવીના આવા બોલ સાંભળતા જ ધૂમ્રલોચન દેવી તરફ ધસી આવ્યો, પરંતુ દેવીએ ક્રોધથી અગ્નિ જ્વાળાયુક્ત હુંકાર કર્યો અને એ હુંકાર માત્રથી અસુર બળીને ભસ્મ થઈ ગયો. ધૂમ્રલોચનને બળીને ભસ્મ થયેલો જોઈ અસુર સેનાએ દેવી પર બાણો, શક્તિ અને પરશુનો વરસાદ વરસાવ્યો. ત્યાં તો દેવીનો સિંહ ભયંકર ક્રોધમાં આવી અસુર સેના પર ત્રાટક્યો ને સેનાનો નાશ કરવા લાગ્યો. સિંહે કેટલાકને પંજાથી ફાડી નાખ્યા, તો કેટલાકનો મુખેથી નાશ કર્યો, તો કેટલાક ઉપર કૂદીને નાશ કર્યો, તો કેટલાકને પોતાના હોઠથી ખેંચ્યા. કેટલાકના પેટ પોતાના નખ વડે ચીરી નાખ્યા, તો વળી કેટલાકના પંજાના મારથી મસ્તક જુદા કરી નાખ્યા. પોતાના કેસવાળી ધૂણાવતો કેટલાકને હાથ વિનાના કર્યા, તો કેટલાકના મસ્તક ભેદી નાખ્યા. તેમજ અન્ય કેટલાક દૈત્યોની છાતી ચીરી તેમનું રુધિર પીવા લાગ્યો. આમ ક્ષણવારમાં ક્રોધે ભરાયેલા દેવીના સિંહે આખી દૈત્ય સેનાનો કચ્ચર ઘાણ કાઢી નાખ્યો. પોતાના સેનાપતિ ધૂમ્રલોચનનો નાશ થયેલો જાણી તથા દેવીના સિંહે પોતાની આખી અસુર સેનાનો નાશ કર્યો જાણી અસુરરાજ શુંભ એકદમ ક્રોધમાં આવી ગયો અને ચંડ તથા મુંડને આજ્ઞા કરી કે હે ચંડ, હે મુંડ, તમે બંને મોટું સૈન્ય લઈને ત્યાં જાઓ અને તે સ્ત્રીને અહીં લઈને આવો. તેના વાળ પકડીને કે દોરડાથી બાંધીને તમે ના બને તો તેને શસ્ત્રોથી હણો. તે દુષ્ટ સ્ત્રીનો નાશ કરજો તથા તેના પહેલા સિંહને પણ મારી નાખજો. પરંતુ તેમ કરતા જો એ સ્ત્રી જીવતી પકડાય તો તેને મારી પાસે પકડીને લાવજો. ઇતિ શ્રી દુર્ગા સપ્તસતી પાઠે ધૂમ્રલોચન નામનો 6મો અધ્યાય. તો બોલીએ શ્રી અંબે માત કી જય, નવદુર્ગા માત કી જય, કુળદેવી માત કી જય. અતઃ દુર્ગા સપ્તસતી પાઠે 7મો અધ્યાય, ચંડ મુંડનો વધ. ઋષિ બોલ્યા, શુંભની આજ્ઞા લઈને ચંડમુંડ વિવિધ પ્રકારના શસ્ત્રો લઈ
ચતુરંગીણી દૈત્ય સેના સાથે દેવીની સાથે યુદ્ધ કરવા આવ્યા. એ બધા દૈત્યોએ હિમાચલની ઉપર સિંહની સવારી કરેલ મંદ મંદ હાસ્ય કરતા દેવીને જોયા. જગદંબાને જોતા જ રાક્ષસો તેમને પકડી લેવા પ્રયત્નો કરવા લાગ્યા. કેટલાકે ધનુષ્ય તૈયાર કર્યા તો કેટલાક તલવાર તાણીને દેવી સામે ધસી ગયા. જ્યાં પેલા અસુરો પાસે આવ્યા કે દેવીને ક્રોધ થયો અને તેને લઈને મેષ જેવું કાળું મુખ દેવીનું થઈ ગયું. ક્રોધના આવેશથી દેવીની ભ્રકુટી મધ્યથી વિકરાળ દેખાવવાળા કાલિકા દેવી પ્રગટ થયા, જેમના હાથમાં વિચિત્ર પ્રકારનું શસ્ત્ર ખટવાંગ ધારણ કરેલું છે. ગળામાં મુંડમાળા છે. વાઘનું ચામડું જેમના દેહ ઉપર ધારણ કરેલું છે. કંકાલ અર્થાત હાડપિંજર જેવું તેમનું શરીર છે. જેમનું મુખ પહોળું થયેલું છે. જીભ બહાર નીકળી લપકારા મારી રહી છે. લાલ આંખો ભયાનક લાગે છે. તેમના હુંકાર માત્રથી 10 દિશાઓ ગાજવા લાગી છે. એવા કાલિકા દેવી અસુર સેનાની સામે દોડી જઈને અસુરોનો સંહાર કરવા લાગ્યા અને તેમનું ભક્ષણ કરવા લાગ્યા. હાથીનું રક્ષણ કરનાર, હાથીનો મહાવત તથા તેનો સવાર, વીર યોદ્ધા, ઘંટા વગેરેને એક હાથે પકડીને મહાકાળી પોતાના મુખમાં મૂકી તેમનું ભક્ષણ કરવા લાગ્યા. વળી રથ, રથનો સારથી તથા રથના ઘોડા સહિત બધાને પકડી મુખમાં નાખી દાંતોથી ચાવવા લાગ્યા. વળી એકને વાળ પકડી પછાડ્યો તો બીજાને ગળેથી પકડ્યો, તો વળી ત્રીજાને પગે દબાવી કચડી નાખ્યો, તો કોઈને છાતી દબાવી ભાંગી નાખ્યો. ચંડ મુંડે નાખેલા પોતાના શસ્ત્રો દેવીએ પોતાના મુખમાં ખેંચી લઈ અને ક્રોધમાં દાંતોથી ચાવી નાખ્યા. આમ અતિ બળવાન દુષ્ટ અસુરોના આખા સૈન્યનો મહાકાળી સંહાર કરવા લાગ્યા. કેટલાકના ભૂકા કરી નાખ્યા, કેટલાકનો આહાર કર્યો, કેટલાકને મારીને નાશ કર્યો. કેટલાક દેવીના તલવારના ઝાટકે ઉડ્યા, તો કેટલાક ખટવાંગથી હણાયા, તો કેટલાક દાંતથી ચીરાઈને નાશ પામ્યા. આમ ક્ષણવારમાં તો અસુર સેનાનો કચ્ચર ઘાણ વાળી નાખ્યો. આ જોઈ ચંડ નામનો દૈત્ય મહાકાળીની સામે શસ્ત્ર ઉગામી દોડ્યો અને દેવી ઉપર બાણોનો ભયંકર વરસાદ વરસાવ્યો ને દેવીને ઢાંકી દીધા. તો મુંડે પણ ચક્રોનો મારો કરી દેવીને ઢાંકી દીધા. ઘટાદાર વાદળોમાં સૂર્ય કિરણ પ્રવેશ કરતા હોય તેમ બાણો અને ચક્રો દેવીના મુખમાં પ્રવેશતા શોભવા લાગ્યા. પલકવારમાં બધા બાણોને ચક્રોનું દેવી ભક્ષણ કરી ગયા અને પછી અતિ ભયાનક અવાજે દેવીએ ગર્જના કરી અને હાસ્ય કરવા લાગ્યા. અને ત્યારે તેમના વિકરાળ મુખમાં રહેલા દાંત અતિ ભયાનક દેખાતા હતા. અને ક્રોધાવેશમાં હમ હમ બોલતા હાથમાં રહેલું મોટું ખડગ ઉગામી ચંડ તરફ દોડ્યા અને ચંડના વાડ પકડી તેનું મસ્તક ઉડાવી દીધું. ચંડને ધરતી પર પડેલો જોતા તેનો ભાઈ મુંડ દેવી સામે શસ્ત્ર લઈને દોડ્યો, પરંતુ દેવીએ અતિ ક્રોધ કરી તેને પણ હણી નાખ્યો. પોતાના મૌડી ચંડને ધરતી પર પડેલો જોઈ બાકી રહેલી અસુર સેના ચારે દિશામાં વેરણ છેરણ થઈ ગઈ. પછી ચંડ મુંડના છેદાયેલા મસ્તક પોતાના હાથમાં લઈ કાળકા દેવી ચંડિકા દેવી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે હે દેવી ચંડિકા, આ મહાઅસુર ચંડ તથા મુંડને હણી હું આપને અર્પણ કરું છું. શુંભ તથા નિશુંભને હવે આપ રણને વિશે હણજો. ઋષિ બોલ્યા કે ચંડ તથા મુંડના મસ્તકોને જઈ ચંડિકા કાળિકાને પ્રસન્ન વદને કહેવા લાગ્યા કે હે કાળકા, તમે ચંડ મુંડના મસ્તકો છેદી અહીં લાવ્યા છો, તેથી આજથી તમે ચામુંડા નામથી સર્વ ખ્યાતિ પામશો. ઇતિ શ્રી દુર્ગા સપ્તસતી પાઠે ચંડમુંડ વધ નામને સપ્તમો અધ્યાય. તો બોલીએ શ્રી અંબે માત કી જય, નવદુર્ગા માત કી જય, કુળદેવી માત કી જય. અતઃ દુર્ગા સપ્તસતી પાઠે અષ્ટમો અધ્યાય રક્તબીજનો વધ. ઋષિ બોલ્યા, ચંડ અને મુંડનો વધ તથા પોતાની તમામ સેનાનો સંહાર થયેલો જાણી
અસુરરાજ શુંભ અતિ ક્રોધે ભરાયો. તેણે પોતાના સૈન્યને યુદ્ધે જવા આજ્ઞા આપી. 86 ચુનંદા યોદ્ધાઓ, તમારા તમામ સૈન્યને લઈ તૈયાર થઈ જાઓ. હે 84 કંબુઓ, તમે પણ તમારી 4 પ્રકારની સેના લઈ યુદ્ધ કરવા માટે ચાલી નીકળો. હે મારા 50 કોટી વીર્ય કુળનાને, તામ્ર કુળના વીર સેનાપતિઓ, તમે પણ કૂચ કરો. કાળકા, દોહર્દ, મૌર્ય, કાલકેય, તમે પણ તૈયાર થાઓ અને યુદ્ધને માટે નીકળી પડો. આમ સર્વેને આજ્ઞા કરી સહસ્ત્રો ગણી સેનાને લઈ શુંભ યુદ્ધ માટે રવાના થયો. શુંભની સહસ્ત્રોની સેનાની આવતી જોઈ માતાજી ચંડિકાએ ભયાનક તનુષ્ય ટંકાર કરી આકાશ ધરતીને ગજવી નાખ્યા. અને એ જ વખતે માતાજીના સિંહે પણ અતિ વિકરાળ ગર્જના કરવા માંડી. સાથે ઘંટનો નાદ કરી અંબિકા દેવીએ પણ ગર્જનામાં વધારો કર્યો. સિંહની ગર્જના, ધનુષ્યના ટંકાર સાથે ઘંટનાદ થવાથી 10 દિશાઓ ધણધણી ઉઠી. એ નાદથી પણ ભયંકર નાદ કાળકા દેવીએ કર્યો. આવા તમામ અતિ ભયંકર નાદથી અસુર સેનાએ અંબિકા દેવીને, સિંહને તથા કાળકાને ઘેરી લીધા. હે રાજન, આ સમયે દૈત્યનો નાશ કરવા અને દેવતાઓના કલ્યાણ અર્થે બ્રહ્મા, સદાશિવ, કાર્તિકેય, વિષ્ણુ તથા ઇન્દ્ર વગેરે દેવતાના શરીરમાંથી અતિ પરાક્રમી અને બળવાન શક્તિઓ ઉત્પન્ન થઈ અને તેમના સ્વરૂપે ચંડિકા દેવી સમીપ ગઈ. જે દેવતાઓના જેવા રૂપ, ભૂષણ અને વાહન ધારણ કરીને તે દેવોની શક્તિઓ દૈત્યો સાથે યુદ્ધ કરવા તત્પર થઈ. સૌ પહેલા હંસવાળા વિમાનમાં અગ્રસ્થાને બેઠેલા તેમજ હાથમાં અક્ષમાળા અને કમંડળ બ્રહ્મની શક્તિમાંથી પ્રગટ થયા તેમને બ્રહ્માણી કહેવામાં આવે છે. પોઠિયાની સવારીવાળા હાથમાં ત્રિશૂળધારી, સર્પોના આભૂષણધારી, ચંદ્રને મસ્તક ધારણ કરનાર ભગવાન શંકરની શક્તિમાંથી પ્રગટ થયા તે માહેશ્વરી કહેવાયા. કાર્તિકેયના શક્તિ મયુર પર સવારી કરેલા અને હાથમાં શક્તિધારી અસુરો સાથે યુદ્ધ કરવા આવ્યા. વિષ્ણુના શક્તિ ગરુડ સવારી કરી ચક્ર, ગદા, ધનુષ, ખડગ લઈ યુદ્ધ કરવા આવ્યા. યજ્ઞ વારાહના રૂપધારી શ્રી હરિના શક્તિ વારાહી વારા રૂપે યુદ્ધ કરવા આવી પહોંચ્યા. ભગવાન ઋષિના શક્તિ નારસિંહી નૃસિંહ સ્વરૂપે જ પોતાની કેસવાળી ધૂણાવતા આવ્યા. એરાવતની સવારીવાળા વજ્રધારી ઇન્દ્રના શક્તિ ઇન્દ્રી દેવી પણ આવી પહોંચ્યા. આ બધી શક્તિઓથી ઘેરાયેલા સદાશિવે ચંડિકાને કહ્યું કે મને પ્રસન્નતા થાય એટલા માટે આપ સર્વે આ દૈત્યોનો નાશ કરો. ત્યારે દેવીના શરીરમાંથી કરાળ કાલ સ્વરૂપધારી શક્તિ ઉત્પન્ન થયા અને ભયંકર નાદ કરવા લાગ્યા. એ અપરાજિતા દેવી ધુમાડા જેવી જટાવાળા ભોળાનાથને કહેવા લાગ્યા કે હે દેવ, તમે દૂત બની શુંભ તથા નિશુંભ પાસે જાઓ અને એ ગર્વી શુંભ નિશુંભને બીજા દૈત્યોને યુદ્ધ કરવા આવ્યા છે તેને જઈને કહો કે હે અસુરો, તમે જો જીવવા ઈચ્છતા હોય તો પાતાળમાં જતા રહો, તેથી ઇન્દ્રને તિલોકનું રાજ્ય મળે અને દેવોને યજ્ઞ ભાગ મળે. જો તમે તમારા બળના અભિમાનમાં યુદ્ધ કરવા ઈચ્છા રાખતા હોય તો મારી સાથેની આ તમામ શક્તિઓ તમારા રુધિર માંસ આરોગી તૃપ્ત થશે. આમ શિવજીને દૂતનું કામ સોંપ્યું, તેથી આ દેવી શિવદૂતી નામથી ખ્યાતિ પામ્યા. શિવજીના મુખેથી સંદેશ સાંભળતા જ રાક્ષસો ક્રોધમાં આવી જઈ કાત્યાયની દેવી જ્યાં ઊભા હતા ત્યાં ધસી આવ્યા અને આવતાની સાથે જ દેવી ઉપર શસ્ત્રોનો પ્રહાર કરવા લાગ્યા. બાણ, શક્તિ, વૃષ્ટિ વગેરે આયુધોનો વરસાદ વરસાવી દેવીને ઢાંકી દીધા. તો દેવીએ ધનુષનો ટંકાર કર્યો અને અસુરોના બાણો, શૂળો, શક્તિઓ, પરશુઓને પોતાના બાણો વડે પલક માત્રમાં છેદી નાખ્યા. આ બાજુ કાલકા દેવી પણ રાક્ષસોને શૂળના પ્રહારથી અને ખટવાંગથી છૂંદતા યુદ્ધમાં ઘૂમી રહ્યા હતા. મા બ્રહ્માણી પણ અસુર સેનામાં દોડતા જ્યાં જ્યાં કમંડળનું પાણી છાંટતા ત્યાં ત્યાં અસુરોના બળ અને પરાક્રમ લુપ્ત થઈ જતા હતા.
મહેશ્વરી પણ ત્રિશૂળથી, વૈષ્ણવી ચક્રથી અને ક્રોધે ભરાયેલા કૌમારી શક્તિથી રાક્ષસોનો નાશ કરવા લાગ્યા. આંદ્રી દેવીએ પોતાના વજ્ર પ્રહારોથી સેંકડો અસુરોને લોહી નીગળતા કરી નાખ્યા. વારાહીએ મુખ પ્રહારથી કેટલાય રાક્ષસોને રહેસી નાખ્યા, કેટલાયની છાતી પોતાની દાઢથી ચીરી નાખી, ચક્ર વડે કેટલાયને કાપી નાખ્યા. નારસિંહ દેવીએ રાક્ષસોને પોતાના નખ વડે કાપી નાખ્યા અને ભક્ષણ કરતા ગર્જના કરી દિશાઓ ગજાવતા યુદ્ધ ભૂમિમાં ઘૂમવા લાગ્યા. શિવદૂતીના ભયંકર હાસ્યથી કેટલાક રાક્ષસો ધરતી પર ગબડી પડ્યા અને શિવદૂતી તેમનું ભક્ષણ કરવા લાગ્યા. ક્રોધે ભરાયેલી શક્તિઓએ જુદા જુદા શસ્ત્રોથી અસુરોનો ઘાણ કાઢી નાખ્યો, તેથી બાકી રહેલી અસુર સેના નાસભાગ કરવા લાગી. શક્તિઓના મારથી ત્રાસ પામેલા રાક્ષસો નાસભાગ કરવા લાગ્યા અને આ જોઈ રક્તબીજ નામનો રાક્ષસ ક્રોધ કરી શક્તિઓ સામે યુદ્ધ કરવા લાગ્યો. આ રક્તબીજને એવું વરદાન હતું કે તેનું એક લોહીનું ટીપું જો ધરતી પર પડે તો તેમાંથી એક રાક્ષસ ઉત્પન્ન થાય. આ મહાસુર હાથમાં ગદા લઈ ઇન્દ્રી દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો. ઇન્દ્રી દેવીએ પોતાની પાસે રહેલા વજ્રથી પ્રહાર કર્યો. ઇન્દ્રી દેવીના વજ્રઘાતથી રક્તબીજનું લોહી જ્યાં ભૂમિ પર પડ્યું કે તેમાંથી તેના જેવા રાક્ષસો ઉત્પન્ન થયા. તેના શરીરમાંથી લોહીના જેટલા ટીપા ભૂમિ પર પડ્યા એટલા રાક્ષસો ઉત્પન્ન થયા. લોહી બુંદમાંથી ઉત્પન્ન થયેલા રાક્ષસો પણ ભયાનક શસ્ત્રો લઈ શક્તિઓ સામે યુદ્ધ કરવા લાગ્યા. ફરી એકવાર ઇન્દ્રી દેવીના પ્રહારથી રક્તબીજનું મસ્તક કપાયું ને લોહીના ધોધથી અસંખ્ય યોદ્ધાઓ ઉત્પન્ન થયા. વૈષ્ણવી દેવીએ ચક્રથી અને ઇન્દ્રી દેવીએ ગદાથી રક્તબીજને ઘાયલ કર્યો અને વૈષ્ણવી દેવીના ચક્રથી ઘાયલ થયેલા રક્તબીજનું લોહી જમીન પર પડવાથી તેમાંથી હજારોની સંખ્યામાં દૈત્યો ઉત્પન્ન થયા અને તેથી જગત આખામાં તેઓ ફેલાઈ ગયા. કૌમારી દેવી શક્તિથી, વારાહી તલવારથી અને મહેશ્વરી ત્રિશૂળથી રક્તબીજને મારવા લાગ્યા. સામે રક્તબીજ પણ ક્રોધમાં આવી ગયો ને સર્વ શક્તિઓની સાથે ગદાથી યુદ્ધ કરવા લાગ્યો. ત્રિશૂળ અને શક્તિના અનેક પ્રહારોથી રક્તબીજના શરીરમાંથી ધરતી પર પડેલા લોહીમાંથી અનેક રાક્ષસો ઉત્પન્ન થયા અને આ રાક્ષસોથી જગત વ્યાપ થયેલું જોઈ દેવતાઓ ખૂબ જ ભય પામવા લાગ્યા. આમ દેવોને દુઃખી થયેલા જોઈ ચંડિકા દેવી એકદમ તેમની પાસે આવી ખડખડાટ હાસ્ય કરવા લાગ્યા ને દેવોને અભય વચન આપી કાલકા દેવીને કહેવા લાગ્યા કે હે ચામુંડે, આપના મુખનો વિસ્તાર વધારો. હે કાલકા, મારા શસ્ત્રોના ઘાથી રક્તબીજના લોહીથી ઉત્પન્ન થયેલા રાક્ષસોને તમારા મુખમાં સમાવી લો. લોહીમાંથી ઉત્પન્ન થતા અસુરોનું ભક્ષણ કરતા કરતા તમે રણભૂમિમાં ફરો. આમ કરવાથી જ રક્તબીજના બધા લોહીનો નાશ થશે. તમે અસુરોનું ભક્ષણ કરશો તેથી તે બીજી વાર ઉત્પન્ન થશે નહીં. અને આમ કહી ચંડિકા દેવીએ પોતાના ત્રિશૂળના પ્રહારે રક્તબીજને છેદી નાખ્યો ને કાલકા દેવી તેના રુધિરને પોતાના મુખેથી આરોગી ગયા. રક્તબીજે ચંડિકા દેવી ઉપર ઘા કર્યો તો દેવીએ પોતાની ગદાથી તે ઘાને વ્યર્થ બનાવી દીધો. તેથી કાંઈ થયું નહીં, પરંતુ રક્તબીજના શરીરમાંથી પુષ્કળ પ્રમાણમાં લોહી વહેવા લાગ્યું. તેના શરીરમાંથી જેમ જેમ લોહી નીકળતું તેમ તેમ દેવી પોતાના મુખે કરીને ગ્રહણ કરી લીધું. એટલે એ લોહીમાંથી જેટલા અસુરો ઉત્પન્ન થયા તે સર્વેનું દેવી ભક્ષણ કરી ગયા અને રક્તબીજનું લોહી પણ ગ્રહણ કરી ગયા. દેવી જેનું લોહી ગ્રહણ કરી રહ્યા છે તેવા રક્તબીજને ચંડિકા દેવીએ પોતાના ત્રિશૂળ, બાણ, વજ્ર, તલવાર અને મુષ્ટિના પ્રહારથી નાશ કરી નાખ્યો. હે રાજન, આમ શસ્ત્રોના પ્રહારથી ઘાયલ થયેલો રક્તબીજ લોહી વિહીન થઈ ધરતી ઉપર પડી મૃત્યુ પામ્યો. હે રાજન, આ જોઈ દેવતાઓ હર્ષ પામ્યા અને બધી દેવીઓ લોહીપાનથી મસ્ત બનીને નાચવા લાગી. ઇતિ શ્રી રક્તબીજ નામનો 8મો અધ્યાય સમાપ્ત. તો બોલીએ શ્રી અંબે માત કી જય, નવદુર્ગા માત કી જય.
કુળદેવી માત કી જય. અથ શ્રી દુર્ગા સપ્તસતી પાઠે નવમો અધ્યાય નિશુંભનો વધ. રાજા બોલ્યા, હે ભગવાન, દેવીના ચરિતનું મહાત્મય તથા રક્તબીજની જે કથા કહી, પરંતુ રક્તબીજનો વધ થયા પછી શુંભ નિશુંભ ક્રોધે ભરાયા હશે, તેથી તેમણે જે કર્મ કર્યું તેની કથા હું આપના મુખે સાંભળવાની ઈચ્છા રાખું છું. રાજા બોલ્યા કે હે રાજન, તો શુંભ નિશુંભના કર્મની વાત કહું છું, તે તમે સાંભળો. રક્તબીજ અને તેની અસુર સેનાનો નાશ યુદ્ધમાં દેવીના હાથે થયો. આથી શુંભ તથા નિશુંભ બંનેને ભયંકર ક્રોધ વ્યાપ્યો. દેવીના હાથે પોતાની અસુર સેનાનો નાશ થતો જોતા ક્રોધે ભરાયેલો નિશુંભ અસુર સેનાને લઈ દેવી સાથે યુદ્ધ કરવા ગયો. આ સમયે નિશુંભની ચારે બાજુ મહાબળવાન અસુરો હતા. એ બધાય અતિ ક્રોધમાં દાંતની કકડાટી બોલાવતા, પોતાના જ હોઠને ચાવતા દેવીને હણવા તેમની તરફ ગયા. મહાબળવાન શુંભ પણ પોતાની સેના સાથે દેવી સામે યુદ્ધ કરવા લાગ્યો અને ચંડિકા દેવીનો વધ કરવા આવ્યો. ત્યારબાદ શુંભ નિશુંભે અસંખ્ય બાણોનો વરસાદ વરસાવ્યો અને આમ દેવી સાથે ભયાનક બાણ યુદ્ધ થયું. ભયંકર ખડગ અને પ્રકાશિત ઢાલ લઈને નિશુંભે ચંડિકા દેવીના શ્રેષ્ઠ વાહન સિંહના મસ્તક પર વાર કર્યો, પરંતુ દેવીએ તુરંત જ પોતાના ક્ષુરપ્ર નામના બાણથી નિશુંભના બાણ અને 8 ચંદ્રકવાળી પ્રકાશિત ઢાલનો નાશ કર્યો. પોતાના ખડગ અને ઢાલને નષ્ટ થયેલા જોઈ નિશુંભે શક્તિ શસ્ત્ર ફેંક્યું. સામે દેવીએ પોતાના ચક્ર વડે શક્તિ શસ્ત્રનો નાશ કર્યો. ક્રોધે ભરાયેલા નિશુંભ દેવી તરફ ત્રિશૂળ ફેંક્યું, પણ દેવીએ મુષ્ટિ પ્રહારથી ત્રિશૂળના ટુકડા કરી નાખ્યા. પછી નિશુંભે ગદાનો ઘા કર્યો, પરંતુ દેવીએ તેનો પોતાના ત્રિશૂળ વડે નાશ કરી નાખ્યો. ત્યાર પછી નિશુંભ હાથમાં પરશુ લઈને દોડ્યો, પરંતુ દેવીએ બાણો વડે નિશુંભને ઘાયલ કરી નાખ્યો. તેથી નિશુંભ ધરતી ઉપર ઢળી પડ્યો. નિશુંભને ભૂમિ પર ઢળી પડતો જોઈને અતિ ક્રોધનો માર્યો શુંભ દેવી તરફ ધસી ગયો. રથમાં બેઠેલો શુંભ શ્રેષ્ઠ આયુધો લઈ પોતાના 8 ભુજાઓથી આકાશને વ્યાપી રહ્યો છે તેવા શોધવા લાગ્યો. તેને આવતો જોઈ દેવીએ શંખનાદ કર્યો અને અતિ ભયંકર ધનુષ ટંકાર કર્યો. રાક્ષસ સેનાના તેજને ક્ષીણ કરનાર તેમજ ઉત્સાહને ખતમ કરનાર એવા શંખનાદથી 10 દિશાઓ ગાજવા લાગી. ત્યારે દેવીના સિંહે પણ હાથીનો ગર્વ ઉતરી જાય તેવી પ્રચંડ ગર્જના કરી ધરતી, આકાશ તેમજ દિશાઓને ગજવી નાખી અને આખું ભુવન ગાજવા લાગ્યું. ત્યાર પછી કાલિકાએ આકાશમાં છલાંગ લગાવી પોતાના બાહુઓથી આકાશ અને પૃથ્વીને થાપટ મારતા જે અવાજ થયો તે અવાજે શંખનાદોને પણ ઢાંકી દીધા. ચંડિકાના શરીરમાંથી ઉત્પન્ન થયેલા શિવદૂતીના રાક્ષસોને ભય લાગે તેવા અટ્ટહાસ્યથી રાક્ષસોને ત્રાસ થયો, તેમજ શુંભ ક્રોધે ભરાયો. એ જ સમયે દેવીએ શુંભને, હે દુરાત્મા, ઊભો રે, જાય છે ક્યાં? હવે તારો નાશ હું જ કરીશ. આવું દેવી બોલ્યા કે આકાશમાં રહેલા દેવો બોલ્યા કે દેવીનો જય થાવ, જય થાવ. ત્યારે શુંભે અગ્નિથી પણ વિશેષ ભયંકર એવું શક્તિ અસ્ત્ર દેવી સામે ફેંક્યું અને આવતી શક્તિને જોઈ દેવીએ મહાઉલ્કા નામની શક્તિથી આવતી શક્તિના ટુકડા કરી નાખ્યા. શુંભે પોતાના શસ્ત્રના આમ ટુકડા થયેલા જોઈ સિંહ ગર્જના જેવી ગર્જના કરી, તેથી 3 લોક ધ્રુજી ગયા. પરંતુ ઉલ્કાથી શક્તિના ઘર્ષણનો જે નાદ ઉઠ્યો તેણે શુંભની ગર્જનાને પણ ઢાંકી દીધી. દેવીએ શુંભના અને શુંભે દેવીના બાણોના સામ સામે અસંખ્ય ટુકડે ટુકડા કરી નાખ્યા. એટલે ક્રોધમાં આવી જઈ દેવીએ પોતાના ત્રિશૂળથી શુંભને ઘાયલ કર્યો. શુંભ મૂર્છિત થઈ ધરતી પર ઢળી પડ્યો અને એટલામાં નિશુંભ હોશમાં આવતા તેણે ધનુષ્યથી બાણોની વર્ષાથી કાલકા દેવીના સિંહને ઘાયલ કર્યો. પછી નિશુંભે પોતાની માયા વડે 10,000 હાથ ઉત્પન્ન કર્યા અને તેના વડે ચક્રો ફેંકી દેવીને ઢાંકી દીધા. તો એ ચક્રોને દુર્ગા દેવીએ ક્રોધિત થઈ પોતાના ચક્રથી છેદી નાખ્યા
અને એ જોઈ નિશુંભ પોતાની સેના સાથે ગદા લઈ દેવીને હણવા દોડ્યો, ને નિશુંભને આવતો જોઈ ચંડિકાએ અત્યંત તેજ એવા પોતાના ખડગનો પ્રહાર કરી તેની ગદાને ભેદી નાખી. તો તુરંત જ નિશુંભે ત્રિશૂળ ઉગામ્યું. નિશુંભને ત્રિશૂળ લઈ આવતો જોઈ ચંડિકાએ પોતાના ત્રિશૂળ વડે તેનું હૃદય વિંધી નાખ્યું, અને ત્રિશૂળથી વિંધાયેલા નિશુંભની છાતીમાંથી બીજો અતિ બળવાન દૈત્ય ઊભા રહો એમ બોલતા ઉત્પન્ન થયો. આ દૈત્ય ઉત્પન્ન થાય તે પહેલા જ દેવીએ અટ્ટહાસ્ય કરી ખડગથી તેનું મસ્તક છેદી નાખ્યું, અને તુરંત જ તે ધરતી પર ઢળી પડ્યો. દેવીનો સિંહ અસુરનું ભક્ષણ કરવા લાગ્યો. કાલિકા અને શિવદૂતી પણ બીજા રાક્ષસોનું ભક્ષણ કરવા લાગ્યા. બાકી રહેલી અસુર સેનામાંથી કેટલાક કૌમારી દેવીના શક્તિ અસ્ત્રથી, તો કેટલાક બ્રહ્માણી દેવીના મંત્ર જળથી નાશ પામ્યા. કેટલાક માહેશ્વરીના ત્રિશૂળથી, કેટલાક વારાહી દેવીના શક્તિ પ્રહારથી નાશ પામ્યા. કેટલાક વૈષ્ણવી દેવીના ચક્રથી, તો કેટલાક ઇન્દ્રી દેવીના વજ્ર વડે નાશ પામ્યા. આમ કેટલાક નાશ પામ્યા, કેટલાક નાસી ગયા, તો કેટલાક કાલી શિવદૂતી તથા સિંહનું ભક્ષણ થયા. ઇતિ શ્રી નિશુંભવધ નામનો 9મો અધ્યાય. તો બોલી અંબે માત કી જય, નવદુર્ગા માત કી જય, કુળદેવી માત કી જય. અથ શ્રી દુર્ગા સપ્તસતી પાઠે 10મો અધ્યાય, શુંભનો વધ. ઋષિ બોલ્યા, પોતાના અતિ પ્રિય ભાઈ નિશુંભનો વધ થયો જોઈ તથા આખું સૈન્ય નાશ પામ્યું જાણી શુંભદેવીને ક્રોધિત થઈ કહેવા લાગ્યો કે હે ગર્વિષ્ઠ થયેલી દુર્ગા, તું તારી અન્ય શક્તિઓના જોરે યુદ્ધ કરે છે, તેમ છતાં તારા પોતાના બળનો તું ગર્વ કરે છે. મેં તારી પ્રતિજ્ઞા માટેનું અભિમાન જોઈ લીધું, માટે તારે મિથ્યા ગર્વને પંપાળ નહીં. દેવી બોલ્યા કે હે દુષ્ટ શુંભ, આ સંસારમાં હું એક જ છું, મારાથી જુદું બીજું કોણ છે? આ બધી શક્તિઓ મારા જ અંશ છે, અને તે મારામાં જ પ્રવેશ પામે છે, તે તું જો. આમ કહેતા સર્વ શક્તિઓ દેવીમાં સમાઈ ગઈ, અને માત્ર અંબિકા દેવી એકલા જ રહ્યા. દેવી બોલ્યા કે હે શુંભ, યુદ્ધ ભૂમિમાં મારા સામર્થ્યથી જ સર્વ શક્તિઓ ઉત્પન્ન થઈ છે, અને તેમને મેં મારામાં સમાવી લીધી. હવે માત્ર હું એકલી જ છું, માટે યુદ્ધ કરવા તત્પર થઈ જા. ઋષિ બોલ્યા, આમ હે સુરથ રાજા, સર્વ શક્તિઓ ચંડિકા અંબિકાના સ્વરૂપમાં એક થયા બાદ ચંડિકા તથા શુંભનું યુદ્ધ દેવદાનવોની નજર સમક્ષ ભયાનક યુદ્ધ થયું. ભયંકર અસ્ત્ર શસ્ત્રથી સર્વલોકને માટે ભયાનક એવું બંનેનું યુદ્ધ થયું. અંબિકા દેવીના તમામ અસ્ત્રો શસ્ત્રોનો શુંભે પોતાના શસ્ત્રોથી નાશ કરવા માંડ્યો, અને દેવી અંબિકાએ માત્ર હુંકારના નાદથી શુંભના તમામ શસ્ત્રોનો નાશ કર્યો. શુંભના શસ્ત્રો દેવીએ નષ્ટ કર્યા પછી શુંભે દેવીને હજારો બાણોનો પ્રહાર કરી ઢાંકી દીધા. તેથી દેવીએ ક્રોધાયમાન થઈ શુંભના તે ધનુષ્યને એક જ બાણે છેદી નાખ્યું. ધનુષ્ય છેદાયું કે તુરંત જ શુંભે શક્તિ ઉપાડી, પરંતુ તે પ્રહાર કરે તે પહેલા જ દેવીએ પોતાના ચક્ર વડે તેને છેદી નાખ્યું. અને શક્તિ શસ્ત્રનો નાશ થયા બાદ શુંભ સૂર્યના તેજ ખડગ તથા ચંદ્રના સેંકડો કિરણ ચમકે તેવી ઢાલ લઈ દેવી સામે દોડ્યો. આમ દોડી આવતા શુંભના પ્રકાશિત ખડગને તથા ઢાલને દેવીએ બાણ મારી નાશ કર્યો, અને પછી એ જ બાણથી શુંભના રથ ઘોડાઓ સારથીઓનો નાશ કર્યો. તો નિશસ્ત્ર થયેલા શુંભે મુદ્ગર નામનું શસ્ત્ર ઉપાડ્યું, પરંતુ દેવીએ તેને બાણ મારી છેદી નાખ્યું. મુદ્ગરનો નાશ થતા દૈત્ય શ્રેષ્ઠ શુંભ અત્યંત વેગમાં દોડ્યો, અને તેણે દેવીની છાતી પર જોરથી મુષ્ટિ પ્રહાર કર્યો. તો સામે દેવીએ પણ શુંભની છાતીમાં થપાટ મારી, જેથી તે જમીન પર પટકાયો. જમીન પર પડેલો દૈત્ય શુંભે એકદમ ઊભો થઈ દેવીનો હાથ પકડી આકાશમાં ઉડ્યો. આકાશમાં નોંધારા દેવીએ શુંભ સાથે યુદ્ધ કરવા માંડ્યું. આકાશમાં શુંભ અને ચંડિકા દેવી વચ્ચે થતું આ પ્રથમ બાહુ યુદ્ધ
ઋષિમુનિઓને તથા સિદ્ધોને આશ્ચર્ય પમાડનારું હતું. આમ અંબિકા દેવીએ આકાશમાં શુંભ સાથે ઘણા સમય સુધી બાહુ યુદ્ધ કર્યું. પછી શુંભનો પગ પકડી દેવીએ તેને ઘુમાવીને પૃથ્વી પર નાખ્યો અને પૃથ્વી પર પટકાતા જ શુંભ ફરી ઊભો થઈ ગયો અને ચંડિકા દેવી તરફ મુષ્ટિ પ્રહાર કરવા દોડ્યો. આમ દોડ્યા આવતા રાક્ષસને દેવીએ છાતીમાં ત્રિશૂળ મારી ચીરી નાખી અને ધરતી ઉપર પછડાયો અને દેવીના ત્રિશૂળથી હણાયેલો શુંભ નિષ્પ્રાણ થઈ ધરતી પર પડ્યો અને તેના પડવાના આઘાતથી પૃથ્વી, સમુદ્ર અને સાત દ્વીપ સહિત પર્વતો કાંપી ઉઠ્યા. આમ એક દુરાત્માનો નાશ દેવીના હાથે થયા પછી આખું જગત પ્રસન્ન થઈ ત્રાસહીન થયું તથા આકાશ પણ સ્વચ્છ થયું. શુંભના સમયમાં ઉત્પાત સૂચક ઉલ્કાપાતવાળા પેઢોનું નિર્માણ થયેલું તે શુંભના ધરતી પર પડવાના આઘાતથી શાંત થયા અને ઉલટા રસ્તે વહેતી નદીઓ નિર્ધારિત માર્ગે વહેવા લાગી. શુંભનો નાશ થવાથી દેવતાઓ આનંદમાં આવી ગયા. ગંધર્વો ગાન કરવા લાગ્યા અને કેટલાક ગંધર્વો નાના પ્રકારના વાજિંત્રો વગાડવા લાગ્યા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. પવન તોફાન છોડી શાંત પડ્યા અને ભગવાન સૂર્યનારાયણ પણ પ્રભાવશાળી કિરણોથી દેદીપ્યમાન બન્યા. ઇતિ શ્રી દુર્ગા સપ્તસતી પાઠે શુંભવદ નામનો 10મો અધ્યાય. તો બોલીએ શ્રી અંબે માત કી જય, નવદુર્ગા માત કી જય, કુળદેવી માત કી જય. અતઃ શ્રી દુર્ગા સપ્તસતી પાઠે 11મો અધ્યાય દેવતાઓએ કરેલી દેવી સ્તુતિ તથા દેવીએ દેવતાઓને આપેલું વરદાન. ઋષિ બોલ્યા, દેવદાનવોના આ યુદ્ધમાં રાક્ષસ રાજ શુંભનો કાત્યાયની ચંડિકા દેવીએ સંહાર કર્યો. ત્યારે અગ્નિ વગેરે ઇન્દ્ર આદિ દેવતાઓ પોતાની ઈચ્છા હતી તે પ્રમાણે શત્રુઓનો નાશ થવાથી પ્રસન્ન થઈને મા ભવાની કાત્યાયની દેવીની સ્તુતિ કરવા લાગ્યા. શરણાગત વત્સલ હે દેવી, આપ અમારા ઉપર પ્રસન્ન થાવ. હે અખિલ બ્રહ્માંડના માતેશ્વરી, અમારા ઉપર પ્રસન્ન થાવ. હે સકળ જગતની નિયંતા, આપ પ્રસન્ન થાવ. હે દેવી, આપ વિશ્વપાલક છો. ચરાચર જગતના સ્થાવર જંગમ સ્વરૂપે વ્યાપક સ્વરૂપ વાળા છો. હે દેવી, આપ પૃથ્વી રૂપે હોવાથી જગતના આધાર છો. વળી અતુલ પરાક્રમ કરવા વાળા આપ જ છો. હે દેવી, જળ સ્વરૂપે સમસ્ત જગતની વૃદ્ધિ કરો છો. આપ જ પ્રાણી માત્રનું જીવન છો. હે અતિ પરાક્રમી દેવી, આપ જ વૈષ્ણવી શક્તિ હોવાથી અખિલ વિશ્વના પાલક છો. તેમજ સમગ્ર સંસારના માયા બીજ આપ જ છો. જેવી સર્વ જગત મોહ માયામાં લપેટાયેલું છે, પરંતુ હે દેવી, આપ જ્યારે જેના પર પ્રસન્ન થાવ છો ત્યારે તેના જન્મ મરણનો ફેરો ટાળી નાખો છો. હે દેવી, સર્વ દિશાઓના ભેદ આપના જ અંશભૂત છે, જેથી આપ મહાવિદ્યા કહેવાઓ છો. વળી સમગ્ર વિશ્વમાં સુલક્ષણી સ્ત્રીઓ છે, તે પણ તમારો અંશ છે. હે જગદંબા, તમારામાં જ આ અખિલ વિશ્વ વ્યાપે છે. તમે સ્તુતિથી પર છો, તો પછી કેવા પ્રકારે આપની સ્તુતિ કરવી? હે દેવી, તમે સર્વ સ્વરૂપ, તમે જ મોક્ષ પનાર છો. આપની આ પ્રમાણે સ્તુતિ કરવી યોગ્ય છે. આથી વધારે ઉત્તમ કઈ રીતે સ્તુતિ કરવી? હે દેવી, સમગ્ર માનવમાં બુદ્ધિ રૂપે આપ જ છો. સ્વર્ગ અને મોક્ષ આપનારા પણ આપ જ છો. અપાર કરુણા કરનારા હે દેવી, આપને અમારા પ્રણામ. કળા કાષ્ઠ વગેરે રૂપે આપ જ છો. સમગ્ર સંસારના જીવ માત્રને બાળપણથી ઘડપણ આપનાર આપ જ છો. જન્મ અને મરણ આપવા વાળા પણ આપ જ છો. હે નારાયણી, આપને અમારા પ્રણામ. હે શિવા દેવી, આપ જ સર્વ મંગળ કાર્યના કરતા મંગળકારી છો. વળી સર્વે શુભકામનાઓના દાતા આપ જ છો. આપ જ શરણાગત વત્સલ છો. હે ત્રિનેત્રી દેવી ગૌરી, હે નારાયણી, આપને અમારા નમસ્કાર. સમગ્ર જગતનો લય તથા ઉત્પત્તિ કરનાર શક્તિ સ્વરૂપ આપ છો. આપ જ સનાતન સત્ય છો.
આપ જ ત્રિગુણી નારાયણી, આપને અમારા પ્રણામ છે. આપ જ શરણાગત વત્સલ, દુઃખ દારિદ્રનો નાશ કરનારા, હે નારાયણી, આપને અમારા નમસ્કાર. હે હંસવાળા વિમાનમાં બેસનાર બ્રહ્માણી દેવી, યુદ્ધમાં કમંડળ જળથી રાક્ષસોનો સંહાર કરવાવાળા, હે દેવી, આપને અમારા પ્રણામ. હાથમાં ત્રિશૂળ ધારણ કરનારા, વૃષભના વાહનવાળા, હે નારાયણી દેવી, આપને અમારા પ્રણામ. મોર મુકુટોથી વીંટળાયેલા, મહાશક્તિ જેવા શસ્ત્રને ધારણ કરનાર, હે નારાયણી દેવી, આપને અમારા પ્રણામ. હાથમાં શંખ, ચક્ર, ગદા, સાંગ, ધનુષ વગેરે જેવા શસ્ત્રોને ધારણ કરનાર, હે વૈષ્ણવી દેવી નારાયણી, તમને અમારા પ્રણામ. દાઢમાં પૃથ્વીને ધારણ કરનાર, હાથમાં ભયંકર મહાચક્રને ધારણ કરનાર, વારાહી રૂપી હે નારાયણી, આપને અમારા પ્રણામ. ભયાનક સિંહ સ્વરૂપે દૈત્યનો સંહાર કરનાર તથા ત્રણેય લોકના પાલક, હે નારાયણી દેવી, આપને અમારા પ્રણામ. બાહુઓમાં મહાવજ્ર ધારણ કરનાર, 1000 નેત્રોથી પ્રકાશવાળા તથા વૃત્રાસુરના પ્રાણ લેનારા, એવા ઇન્દ્ર શક્તિ રૂપી હે ઇન્દ્રી નારાયણી દેવી, આપને અમારા પ્રણામ. શિવદૂતી રાક્ષસોની ચતુરંગીણી સેનાનો સર્વનાશ કરનારા, ભયંકર રૂપધારી ઘોર ગર્જના કરનારા, હે દેવી નારાયણી, આપને અમારા પ્રણામ. વિકરાળ દાઢોયુક્ત મુખવાળા, મુંડમાળ ધારણ કરી મુંડ નામના અસુરનો વધ કરનારા, ચામુંડા રૂપી હે નારાયણી દેવી, આપને અમારા પ્રણામ. હે દેવી, તમે જ લજ્જા, લક્ષ્મી, મહાવિદ્યા, શ્રદ્ધા, પુષ્ટિ, સ્વધા, ધ્રુવા, મહારાત્રિ, મહાવિદ્યારૂપ, હે નારાયણી દેવી, આપને અમારા પ્રણામ. હે દેવી, તમે જ મેઘા, સરસ્વતી, ધરા, ભૂતિ, બાભ્રવી, તામસી, નિયતા, તમા, ઈશારૂપ, હે નારાયણી દેવી, આપને અમારા પ્રણામ. સર્વરૂપે વ્યાપ્ત, સર્વના અધિષ્ઠાત્રી, સર્વશક્તિઓ ધારી, દિવ્ય સ્વરૂપવાળા, હે દુર્ગા દેવી, સર્વ પ્રકારના ભયથી અમારું રક્ષણ કરો. હે દેવી, આપને અમારા પ્રણામ. હે કાત્યાયની, ત્રિનેત્ર વિભૂષિત મુખવાળા, સર્વ સંકટોથી અમારું રક્ષણ કરો. હે દેવી, આપને અમારા પ્રણામ. હે ભદ્રકાળી, અગ્નિની જ્વાળાઓ જેવું મહાવિકરાળ અને મહાભયાનક એવું આપનું ત્રિશૂળ, જેણે અસુરોનો સર્વનાશ કરી નાખ્યો, એ ત્રિશૂળ અમારા ભયનો નાશ કરી અમારું રક્ષણ કરો. હે દેવી, આપને અમારા પ્રણામ. હે દેવી, વિશ્વને પૂર્ણ કરનારી તથા અસુરોનો નાશ કરનારી, ઘંટાથી માતા જેમ બાળકનું રક્ષણ કરે તેમ અમારું રક્ષણ કરો. હે ચંડિકા, રાક્ષસોના રુધિર માસથી ખરડાયેલું ખડગ જે આપની ભુજામાં શોભાયમાન છે, તે અમો દેવતાઓ તથા સમગ્ર વિશ્વ માટે કલ્યાણરૂપ થાવ તેમ યાચના કરી અમે આપને પ્રણામ કરીએ છીએ. હે દેવી, આપ પ્રસન્ન થયા હો છો ત્યારે સર્વ પ્રકારના રોગના નાશ કરો છો, અને ક્રોધે ભરાવ છો ત્યારે સમગ્ર કામનાઓનો નાશ કરો છો. પરંતુ જે આપને શરણે છે તેમને કોઈ દુઃખ મળતું નથી, પરંતુ તેનાથી વિપરીત તમે જેને આશ્રય આપો છો તેવો અન્યને આશ્રય આપે છે. હે દેવી, આપ તો એક જ છો, તેમ છતાં અનેક રૂપ પ્રકટ કરી ધર્મનો ક્ષય કરનાર અધર્મીઓ, રાક્ષસોનો નાશ કર્યો તે કાર્ય, હે અંબિકા, આપના સિવાય અન્ય કોણ કરી શકવાનું હતું? સર્વ વિદ્યાઓ, શાસ્ત્રો, વાણી, વિવેક તેમજ વેદ પુરાણોમાં આપના સિવાય બીજા કોનું વર્ણન હોઈ શકે? સમગ્ર વિશ્વને આપની માયાના પાસમાં જકડી મોહ પમાડનારી, અંધકારના ખાડાવાળા સંસારમાં તમે જ ભમાવનાર છો. જ્યાં દૈત્યો છે, ભયંકર વિષધારી સર્પો છે, જ્યાં દુશ્મનો છે, ચોર તથા લૂંટારા છે, જ્યાં અગ્નિ છે અને મધદરિયે તોફાન સમયે સ્તુતિ કરવાથી આપ સર્વ પ્રકારે અમારું રક્ષણ કરો. હે દેવી, સમગ્ર જગતના આપ નિયંતા છો, પાલન પોષણ કરનારા છો તથા વિશ્વાત્મા રૂપે
સમગ્ર સંસારને ધારણ કરો છો. આપ જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના વંદન્ય છો. જે આપના પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ વિશ્વાસ રાખે છે તે બધાના આપ આશ્રયરૂપ છો. હે દેવી, શુંભ અને નિશુંભ જેવા કેટલાય મહાઅસુરોનો નાશ કરી આપે અમારું રક્ષણ કર્યું, તેમ સદા સર્વદા શત્રુઓથી અમારું રક્ષણ કરો. સમગ્ર વિશ્વના પાપોનો નાશ કરો. અધર્મને લીધે ઉત્પન્ન થતા તમામ દોષોનો નાશ કરો. સમગ્ર જગતના કષ્ટોનું હરણ કરનાર હે દેવી, તમને અમારા પ્રણામ. અમારા ઉપર આપ પ્રસન્ન થાવ. ત્રિલોકમાં નિવાસ કરનાર જીવ માત્રના સ્તુતિ કરવા યોગ્ય હે દેવી, આપ વરદાયિની બનો. ત્યાં દેવી બોલ્યા કે હે દેવતાઓ, હું પ્રસન્ન છું, તમે વરદાન માગો. સમગ્ર જગતનું કલ્યાણમય વરદાન હું આપીશ. હે અખિલેશ્વરી, ત્રણેય લોકની સર્વ વિપત્તિઓનો નાશ કરનાર, તમે અસુરોનો નાશ કર્યો, તેમ કરીને અમારું કલ્યાણ કર્યું. તમે સદાય રક્ષણ કરજો. દેવી બોલ્યા કે હે દેવતાઓ, હવે પછી જ્યારે વૈવસ્વત મન્વંતરમાં 28મો યુગ પ્રવર્તશે, ત્યારે દ્વાપર યુગનો અંત અને કળિયુગનો આરંભ, એ સમયમાં જે શુંભ નિશુંભ મરાયા છે તે જ નામધારી તેમના જેવા જ બે અતિ બળવાન અસુર ઉત્પન્ન થશે. ત્યારે હું નંદગોપને ત્યાં યશોદાજીના ગર્ભ થકી ઉત્પન્ન થઈ તે શુંભ નિશુંભનો નાશ કરીશ. ત્યાર પછી પણ વૈપ્રચિત નામના અસુરનો નાશ કરવા પૃથ્વી ઉપર ભયંકર ઉગ્ર સ્વરૂપ ધારણ કરી એ અસુરોનો નાશ કરવા અવતરીશ. ત્યારે તે દૈત્યનો નાશ કરી તેમનું ભક્ષણ કરીશ. ત્યારે મારા દાંત દાડમના ફૂલની જેમ લાલ થઈ જશે. ત્યારે રક્તદંતિકા નામથી દેવો તથા મૃત્યુલોકના માનવીઓ મારી સ્તુતિ કરશે. ત્યારબાદ જગતમાં 100 વર્ષ સુધી વરસાદ નહીં વરસે અને પાણીનું એક ટીપું પણ નહીં રહે. ત્યારે ઋષિ મુનિઓ મારી સ્તુતિ કરશે. ત્યારે સયોની રૂપે હું પૃથ્વી પર પ્રગટ થઈશ. તે સમયે ઋષિ મુનિઓને હું મારા 100 નેત્રોથી જોઈશ, જેથી લોકો મને સતાક્ષી એવા નામથી જાણશે. અને એ સમયે મારા શરીરમાંથી ઉત્પન્ન થયેલા શાકોથી વિશ્વનું ભરણ પોષણ હું કરીશ. અને આ શાકો વર્ષા ન થાય ત્યાં સુધી સર્વના પ્રાણ પોષક બનશે. અને આ શાકોથી જગતનું પોષણ કરવાથી શાકંભરી નામથી મારી ખ્યાતિ થશે. અને આ અવતારમાં દુર્ગ નામના ભયંકર રાક્ષસોનો સંહાર કરીશ. અને ત્યારે હું દુર્ગ દેવી નામથી ખ્યાતિ પામીશ. ત્યારબાદ હું ભયાનક રૂપ ધારણ કરી હિમાચલ પર્વત પર ઋષિ મુનિઓનું રક્ષણ કરવા અસુરોનું ભક્ષણ કરીશ. તે સમયે સર્વ ઋષિ મુનિઓ ભક્તિ ભાવનાથી નમ્ર થઈ મારી સ્તુતિ કરશે. અને ત્યારે હું ભીમાદેવી એવા નામથી ખ્યાતિ પામીશ. જ્યારે અરુણ નામનો રાક્ષસ ત્રણેય લોકમાં હાહાકાર મચાવશે, ત્યારે હું 6 પગાડી ભમરી રૂપે ત્રણેય લોકના કલ્યાણ માટે રાક્ષસોનો નાશ કરીશ. અને ત્યારબાદ લોકો મને ભ્રામરી દેવી એવા નામથી મારી સ્તુતિ કરશે. આમ જ્યારે દુષ્ટ દાનવો લોકોને પીડશે, ત્યારે હું અવતરીશ અને તેમનો નાશ કરીશ. ઇતિ શ્રી દુર્ગા સપ્તસતી પાઠે નારાયણી દેવી નારાયણી સ્તુતિ નામનો 11મો અધ્યાય. તો બોલીએ શ્રી અંબે માત કી જય, નવદુર્ગા માત કી જય, કુળદેવી માત કી જય. દુર્ગા સપ્તસતી પાઠે 12મો અધ્યાય. દેવીના ચરિત્રોના પાઠનું મહાત્મય. દેવી બોલ્યા કે જે કોઈ માનવી એક ચિત્તે આ સ્તોત્રથી મારી સ્તુતિ નિત્ય કરશે, તેની સર્વ પીડા તેમજ સંશયને હું દૂર કરીશ. અને આ વાતમાં સંશયને કોઈ સ્થાન જ નથી. મધુકૈટભનો વધ, મહિષાસુરનો નાશ, શુંભ નિશુંભનો વધ, આ 3 ચરિત્રનું જે કોઈ પાઠ, ચિંતન, મનન, કીર્તન કરશે અને વળી 8મ, 14 તથા 9મીના દિવસે એકાગ્ર મને મારું આ ઉત્તમ મહાત્મય ભક્તિભાવથી સાંભળશે, તેમને કોઈ પણ પ્રકારના પાપ દોષ નહીં નડે. તેમજ દુષ્કૃત્યથી ઉત્પન્ન થતી વિપત્તિઓનો પણ નાશ થશે. તેઓને દુઃખ દારિદ્રનો અનુભવ નહીં થાય. એટલું જ નહીં, પરંતુ પુત્ર, પરિવાર, ધન, વૈભવનો લય પણ નહીં થાય. મારી સ્તુતિ પાઠ કરનાર, અગર તો સાંભળનાર માનવીને દુશ્મન તરફથી
તેમજ ચોર, લૂંટારા કે રોગથી તે નિર્ભય થશે. રાજ્ય, શસ્ત્ર, અગ્નિ કે પાણીના પ્રવાહથી ઉત્પન્ન થનારા જે ભય છે તેનાથી પણ તેનું રક્ષણ થશે. એટલે એ કલ્યાણકારક મારા આ મહાત્મયને એકાગ્ર ચિત્તે ભક્તિભાવથી હંમેશા ગાવું, વાંચવું કે સાંભળવું. મહામારીથી થતા સર્વ પ્રકારના ઉદ્વેગો તથા રાગ, દોષ તેમજ અધિદૈવિક તથા અધિભૌતિક આ 3 પ્રકારના ઉદ્વેગોને નાશ કરનારું આ મહાત્મય છે. તેમજ જે સ્થળે આ મહાત્મયનો વિધિપૂર્વક પાઠ થશે ત્યાં હંમેશા હું વાસ કરીશ તથા હંમેશા માટે સુખ અને સમૃદ્ધિનું પ્રદાન કરીશ. નૈવેદ્ય તથા પૂજા, હોમ કરતા સમયે તેમજ ઉત્સવમાં જે કોઈ માનવ આ ચરિત્રનો પાઠ, શ્રવણ, કીર્તન કરશે તે અતિ શ્રેષ્ઠ છે. હોમ, હવન, પૂજા, નૈવેદ્યના જાણકાર હોય કે ના હોય, તેમ છતાં પણ જે શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજા, પઠન, પાઠન કરશે તેના સર્વે કાર્યોને હું પ્રસન્ન થઈને સ્વીકાર કરીશ. આસો મહિનામાં આવતી નવરાત્રિની પૂજા પ્રસંગે મારું આ મહાત્મય ભક્તિભાવથી જે શ્રવણ કરે છે તે માનવને મારી કૃપાથી બધી આપત્તિઓથી મુક્તિ મળે છે તથા ધન, ધાન્ય, પુત્ર, પરિવાર આદિથી સુખને પ્રાપ્ત કરે છે. તેમાં કોઈ પણ જાતનો સંશય નથી. મારા આ ચરિત્રનું મહાત્મય, પરાક્રમનું જે કોઈ માનવ શ્રવણ કરશે તે માનવ નિર્ભયતાને પ્રાપ્ત કરશે. તેમજ મારું આ ચરિત્ર શ્રવણ કરનારના શત્રુઓનો નાશ થશે. તેમજ તેનું સર્વ પ્રકારે કલ્યાણ થશે તથા તેના કુળની વૃદ્ધિ થશે. તેમજ અનેક પ્રકારે થતા ઉપદ્રવ નિવારણ માટે થતા શાંતિ, કર્મ પ્રસંગે તેમજ દુઃસ્વપ્નના દોષ અને ગ્રહ પીડાઓ તથા તેમના નિવારણ માટે મારું આ મહાત્મય ભક્તિભાવપૂર્વક શ્રવણ કરવું. અને આમ કરવાથી તમામ ઉપદ્રવો શાંત થશે, ભયાનક ગ્રહ પીડાનો ક્ષય થશે. તેમજ દુઃસ્વપ્નના ફળ, મીઠા ફળ મળશે. બાળગ્રહોથી પીડાતા બાળકોની શાંતિ માટે તથા મૈત્રીમાં વિક્ષેપ થતા તે જાળવવા માટે મારા આ મહાત્મયનું શ્રવણ કરવું. દુર્જનો સજ્જનોને પીડે છે તે તથા સર્પ, વાઘ ને અન્ય ભયંકર પ્રાણીના બળને હરનારું તથા ઉત્તમ મહાત્મય છે. વળી ભૂત, પિશાચ, દૈત્યો જેવો અદ્રશ્ય રહી માનવને પીડે છે તે પ્રેતાદિનો નાશ આ મહાત્મયના પઠનથી થશે. મારું આ મહાત્મય મારી સાનિધ્યમાં લાવનારું છે. મારું આ મહાત્મય મારી પ્રાપ્તિ કરાવે છે. પશુ, પુષ્પ, અર્ધ્ય, ધૂપ, દીપ, ગંધ વગેરે ઉત્તમ પ્રકારની સામગ્રીઓથી પૂજન કરી, વિવિધ પ્રકારે અન્ય ભાગો અર્પણ કરી, દાન આપી 1 વર્ષ માટે મને આરાધે છે તેના ઉપર હું પ્રસન્ન થાઉં છું. પરંતુ મારા આ ઉત્તમ ચરિત્રનું એક જ વાર શ્રવણ કરનાર ઉપર હું પ્રસન્ન થાઉં છું. મારી આ ઉત્પત્તિની આ કથા સર્વ માનવોની રક્ષા કરનારી તેમજ રણ સંગ્રામના વિશે મારું ચરિત્ર દુષ્ટ રાક્ષસોનો સંહાર કરનારું છે. તેથી આ ચરિત્રનું શ્રવણ કરવાથી શત્રુઓના ભયનો નાશ થાય છે. હે દેવો, તમે તથા બ્રહ્મર્ષિઓએ તે સ્તુતિ કરી છે તેમજ બ્રહ્માજીએ સ્તુતિ કરી છે. તે કલ્યાણને કરનારી તથા બુદ્ધિને આપવાવાળી છે. વનની અઘોર ધારે કે દાવાનળથી ઘેરાઈ જતા નિર્જન સ્થળે ચોર, લૂંટનારાઓના હાથે સપડાવવાથી, દુશ્મનોના હાથે પકડાવાથી અથવા જંગલમાં વાઘ, સિંહ ઇત્યાદિ જંગલી પ્રાણીઓ હાથી પાછળ પડવાથી તે સમયે ક્રોધે ભરાયેલા રાજાએ વધ કરવાનો કે જેલમાં પૂરવાનો હુકમ કર્યો હોય ત્યારે, અથવા સાગરમાં તોફાન ઘેરાઈ જતા વહાણ ડૂબવાનું હોય ત્યારે, યુદ્ધમાં ભયાનક શસ્ત્રોનો વરસાદ થતો હોય ત્યારે, અથવા તો અનેક આપત્તિઓથી માનવ ઘેરાઈ જાય ત્યારે જે કોઈ આ ચરિત્રનું સ્મરણ, ચિંતન કરે છે તે સર્વ આપત્તિઓથી મુક્તિ પામે છે. મારા પ્રભાવથી સિંહ આદિ જંગલી પ્રાણીઓનો નાશ થાય છે. ચોર, લૂંટારા અને દુશ્મનો મારા ચરિત્રનું સ્મરણ કરનાર માનવથી દૂર રહે છે. હે સુરત રાજા, મહાન પરાક્રમવાળા ભગવતી ચંડિકા દેવી આ પ્રમાણે બોલ્યા પછી સર્વ દેવતાઓના દેખતા જ તે સ્થળે તેઓ અદ્રશ્ય થઈ ગયા. દેવી અદ્રશ્ય થયા પછી રાક્ષસોનો નાશ થયો. એટલે નિર્ભય થયેલા દેવતાઓ પહેલાની જેમ જ પોતપોતાના સ્થાને ગયા અને પોતપોતાના અધિકારો ભોગવવા લાગ્યા.
સૃષ્ટિનો નાશ કરનાર, મહાપરાક્રમી, મહાશક્તિશાળી, ભયંકર સ્વરૂપવાળો શુંભ અને અત્યંત બળવાન નિશુંભ, આ બંને દેવ દુશ્મનોનો દેવીએ નાશ કર્યો. ત્યારબાદ બાકી રહેલા બધા રાક્ષસો પાતાળ લોકમાં જઈને રહ્યા. હે સુરથ રાજા, ભગવતી દેવી જન્મ વરણથી પર છે, છતાં પણ તે આ પ્રમાણે અવતાર લઈ જગતનું કલ્યાણ કરે છે. આને આજ દેવી સર્વ જગતને મોહિત કરે છે, તેમજ તે આખા વિશ્વને જન્મ આપે છે. જો માતાજીની નિષ્કામ ભક્તિ, શ્રદ્ધા, વિશ્વાસથી ભક્તિભાવથી કરવામાં આવે તો માં પ્રસન્ન થઈ જ્ઞાન અને સુખ સંપત્તિ આપે છે. આ દેવી જન્મથી પર છે, છતાં પ્રલયકાળ મહામારી સ્વરૂપે તેમજ ઉત્પત્તિ સમયે સૃષ્ટિ રૂપા થાય છે. તે જ સનાતની દેવી પાલન સમયે પ્રાણી માત્રનું પાલન કરે છે. હે સુરથ રાજા, અખિલ બ્રહ્માંડમાં મહાદેવી, મહાકાલી, મહામારી સ્વરૂપે જ વ્યાપી રહેલા છે. આ લક્ષ્મી સ્વરૂપ દેવી સામિષ્યમાં હોય ત્યારે માનવીના ઘરમાં ધનની વૃદ્ધિ કરનાર અને કોઈ સમયે દારિદ્રને આપનાર અલક્ષ્મી સ્વરૂપા બને છે. આ દેવો સ્તુતિ કરવાની તથા પુષ્પ, ધૂપ અને ગંધાદિથી પૂજા કરવાની, પ્રસન્ન થઈ ભક્તોને ધન, દોલત, પુત્ર તથા ધર્મ ભાવવાળી બુદ્ધિ આપે છે અને એ સમયે મોક્ષ આપે છે. ઇતિ શ્રી દુર્ગા સપ્તશતી પાઠે ભગવતી વચન નામનો 12મો અધ્યાય. તો બોલીએ અંબે માત કી જય, નવદુર્ગા માત કી જય, કુળદેવી માત કી જય. અતઃ શ્રી દુર્ગા સપ્તશતી પાઠે ત્રયોદશો અધ્યાય. સુરત અને વૈશ્યને દેવીનું વરદાન. ઋષિ બોલ્યા કે હે સુરથ રાજા, અતિ શ્રેષ્ઠ એવું તે દેવીનું આ મહાત્મય હતું. મેં તને કહ્યું, આ દેવો એટલા બધા સમર્થ છે કે આ જગતને ઉત્પન્ન કરે છે, પાલન કરે છે. એ જ ભગવતી વિષ્ણુ માયાની કૃપાથી જ્ઞાનનો ઉદ્ભવ થાય છે. હે સુરથ રાજા, વળી આજ મહામાયાના પ્રભાવથી તું તેમજ આ વૈશ્ય તેમજ વિવેકી જનો પણ મોહ પામ્યા છે અને અન્ય પણ મોહ પામશે. માટે હે સુરથ રાજા, તમે પણ એ પરમેશ્વરીના શરણે જાઓ, કેમ કે તેમને આરાધવાથી જ અનેક પ્રકારના સુખો તથા મોક્ષને આપવાવાળા છે. બ્રહ્મર્ષિ મેધસે સુરથ રાજાને દેવીની આરાધના કરવાનું જે વચન કહ્યું, તે વચન સાંભળી સુરથ રાજાએ આ મહાતેજસ્વી ઋષિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. આમ મેધસ રાજાએ કુટુંબીજનોના મેધસ રાજને કુટુંબીઓથી ઉદાસ થયેલો તથા રાજ્ય ખોઈ બેઠેલો, અત્યંત દુઃખી થયેલો તરત તપ કરવા ચાલી નીકળ્યો. હે મહામુને, સાથે પેલો સમાધિ નામનો વૈશ્ય પણ તપ કરવા ચાલી નીકળ્યો. તપ કરી મહાદેવો જગદંબાનો સાક્ષાત કરવાને માટે નદી કિનારે સુંદર અને પવિત્ર સ્થાન પર તથા દેવી ચારિત્રનો પાઠ કરતા ઉગ્ર તપની આરાધના કરવા લાગ્યા. નદી કિનારે માટીના માતાજીની મૂર્તિ બનાવી તે પછી બંને જણા ધૂપ, દીપ, અગ્નિહોમ તથા ફૂલ તર્પણ કરી દેવીની પૂજા કરવા લાગ્યા. બંને જણા ઉપવાસ કરે છે તથા દેવીમાં એકાગ્ર ચિત્તે થઈ ગુરુના વચન પ્રમાણે દેવીનું ધ્યાન કરવા લાગ્યા. વળી પોતાના અંગનું રુધિર છાંટેલું એમને બલિદાન કરવા લાગ્યા. આમ દેવીના વિશ્વાસ રાખી તે બંને જણે દેવીની આરાધના કરતા 3 વર્ષ વિતાવ્યા. ત્યારે તેમના તપથી સંતુષ્ટ થઈ જીવનું પાલન પોષણ કરવાવાળા ચંડિકા દેવી પ્રત્યક્ષ પ્રગટ થઈ દર્શન આપ્યા અને કહેવા લાગ્યા કે હે રાજન, હે કુલનંદન વૈશ્ય, તમે બંને જણા પર હું પ્રસન્ન થઈ છું. તમે જે મનોકામનાથી મારી પ્રાર્થના કરી તપ કર્યું છે, તેથી હું પ્રસન્ન થઈ છું અને તમને વરદાન આપવા ઈચ્છું છું. માગો, જે માગવું હોય તે માગી લો. તમારી બધી મનોકામના હું પૂર્ણ કરીશ. દેવી પાસેથી વરદાનમાં સુરથ રાજાએ પૂર્વજન્મમાં પોતાનું રાજ્ય કોઈ પણ સંજોગોમાં નષ્ટ ભ્રષ્ટ થાય નહીં તેવું રાજ્ય માગ્યું. તેમજ આ જન્મમાં પોતાના શોકનો નાશ થાય અને ગયેલું રાજ્ય પાછું મળે એવી પ્રાર્થના કરી વરદાન માગ્યું. સંસારના દુઃખે દુઃખી થયેલા વૈશ્ય સ્ત્રી પુત્રાદિકથી મોતનો મોહ દૂર થાય અને મોક્ષ ગતિને પામવા
પોતાને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય તેવા વરદાનની માગણી કરી. દેવી બોલ્યા કે હે સુરથ રાજા, થોડા સમયમાં જ તારા શત્રુનો નાશ થશે, તેમજ તને તારું ગયેલું રાજ્ય પાછું મળશે તથા તારું રાજ્ય કોઈથી પણ નાશ નહીં પામે, કાયમ રહેશે. હે રાજા, તારા આ શરીરના નાશ પછી સૂર્યનારાયણ થકી તારો જન્મ રહેશે, એ તું પૃથ્વી પર સાવરણી ખ્યાતિ પામીશ. હે વૈશ્ય, તે મારી પાસે જે જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા રાખી તે હું તને આપું છું. મારું તને વરદાન છે કે તને મોક્ષ મેળવવા માટેનું બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાવ. આમ દેવીએ રાજા સુરથને અને વૈશ્ય સમાધિને તેમની ઈચ્છા મુજબના વરદાન આપ્યા અને તેઓએ ભક્તિભાવથી માતાજીની સ્તુતિ કરી. ત્યારબાદ દેવી અદૃશ્ય થઈ ગયા અને આમ ક્ષત્રિયોને માટે શ્રેષ્ઠ એવા સુરથ રાજા દેવી વરદાનથી સૂર્યના થકી જન્મ પામી છાયાના પુત્ર રૂપે પ્રથમ સાવરણી નામનો મનુ થશે. ઇતિ શ્રી સુરથ રાજા તથા વૈશ્ય સમાધિ દેવી વરદાન પ્રાપ્તિ નામનો 13મો અધ્યાય. તો બોલીએ અંબે માત કી જય, નવદુર્ગા માત કી જય, કુળદેવી માત કી જય. તો મિત્રો, ચંડી પાઠ અહીંયા સંપૂર્ણ થાય છે, સમાપ્ત થાય છે. આશા છે કે આપ સૌ લોકોએ અમારી સાથે સંપૂર્ણ ચંડી પાઠ સાંભળ્યું હશે. તો આવી જ રીતે એક લઘુ સપ્તસતી ટૂંકો ચંડી પાઠનો વિડીયો પણ અમારી ચેનલમાં મેં મૂકેલો છે કે જે પણ આપ આ નવરાત્રિ દરમિયાન કરી શકો છો, કે જેને સાંભળવા માત્રથી પણ સંપૂર્ણ ચંડી પાઠ સાંભળ્યાનું પુણ્ય ફળ મળે છે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.